टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે બહુ જ મોટી તેજી દર્શાવવાના મૂડમાં છે, ત્યારે આ તેજી ટકશે કે પછી ફરી એકવાર અવરોધ લઈશું અને આગળ હવે કયા નવા સંકેતો, તે દરેક મુદ્દાને સમજીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. મોટાભાગના એક્ઝિટ પોલના સર્વેમાં બિહારમાં એનડીએની જીત, 130-150 વચ્ચે બેઠક મળવાના સંકેત, મહાગઠબંધનની હારના સંકેત, મહાગઠબંધનને 50-80 બેઠકના સંકેત, પ્રશાંત કિશોરનું ખાતું ખુલવું પણ મુશ્કેલ. બિહાર એક્ઝિટ પોલમાં એનડીએની બહુમતીને કારણે બજાર ગદગદ. ગિફ્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી, એશિયન માર્કેટથી સપોર્ટ, અમેરિકન માર્કેટ્સમાં ડાઓએ બનાવ્યા નવા હાઈને નજીકનું ક્લોઝ, નાસ્ડેકમાં દબાણ. બીજા ત્રિમાસિકમાં ટોરન્ટ પાવરના મજબૂત પરિણામ, નફો 50%થી વધુ વધ્યો તો માર્જિનમાં સુધારો. જોકે ટાટા પાવરના નિરાશાજનક પરિણામ, નફો અને આવકમાં 1%નું દબાણ, માર્જિન પર પણ દબાણ. બાયોકોન પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા ત્રિમાસિકમાં પરિણામ, બાયોકોનને 16 કરોડની ખોટ સામે 84 કરોડનો નફો, આવકમાં 20%નો વધારો, માર્જિનમાં સુધારો. જોકે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના નફામાં 19%નો ઘટાડો. બીજા ત્રિમાસિકમાં બીએસસીનો નફો 61% વધ્યો, આવકમાં 44%નો વધારો, ઊંચા રેગ્યુલેટરી કોન્ટ્રીબ્યુશનને કારણે માર્જિન પર દબાણ. બીજી તરફ લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘટાડાને કારણે 96% ઘટ્યો મેક્સ ફિનાન્શિયલનો નફો. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. બહુ જ મોટી તેજી સાથે દિવસની શરૂઆત થવા જઈ રહી છે. હવે આ તેજીની શરૂઆત ટકશે કે નહીં તેના પર આપણે સૌ કોઈએ નજર રાખવાની છે. મુદ્દો અહીં એ બની રહ્યો છે કે જે ઇન્ટરનેશનલ ક્યુઝ છે તેમાં ડાઉના સંકેતો બહુ જ સારા છે, તેજીના છે, અને તેના કારણે થઈને ગિફ્ટ નિફ્ટીને ડબલ બોનાન્ઝા મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો સ્ક્રીન પર લાવીશું. ગિફ્ટ નિફ્ટી તમને જોવા મળશે સૌથી પહેલાં તો અત્યારે ફિલહાલ સારી તેજી દર્શાવી રહ્યો છે અને ઓલમોસ્ટ તમે જુઓ ને તો 160 પોઈન્ટ આસપાસના તેજી તરફના સંકેતો તમને અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે, જે હું સમજાવે છે કે ગિફ્ટ નિફ્ટી હવે અહીંયાથી સરસ ગેપ બતાવી રહ્યો છે. યાદ રાખો કે ગઈકાલે પણ ભારતીય માર્કેટ્સે તળિયેથી સારી રિકવરી દિવસના મધ્ય ભાગમાં આપી હતી અને ત્યારબાદ એક્સપાયરી તેજી સાથે ડેઝ હાઈને નજીક થયેલી હતી અને અત્યારે પણ તમે જુઓ છો કે એક સારી મજબૂતી સાથેનું ઓપનિંગ થઈ રહ્યું છે, જે બતાવે છે કે માર્કેટનો મૂડ અચાનક જ બદલાયો અને તમે તેજી તરફ આવી ગયા. કઈ રીતે શું થયું તે દરેક કારણોની આપણે આગળ ચર્ચા કરીશું, પણ અત્યારે ફિલહાલ તમે જોઈ લો કે ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો પોઝિટિવ છે. હવે ઇન્ટરનેશનલ માર્કેટ્સનું જો તમને વાત કરું, ડાઉ ફ્યુચર્સ અત્યારે ભલે ફ્લેટ હોય પણ ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં બહુ જ સરસ તેજી આવતી જોવા મળી હતી. અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતીના સંકેત અહીંયાથી ડાઉ ફ્યુચર્સ તરફથી મળી રહ્યા છે, પરંતુ ગઈકાલે તમે જોયું હોય અમેરિકન માર્કેટ્સમાં 550 પોઈન્ટની તેજી સાથેનો ક્લોઝ છે, પર્ટિક્યુલરલી ડાઉ જોન્સમાં, જ્યારે કે S&P 500 અને નાસ્ડેકમાં એવું મોમેન્ટમ ન હતું. પરંતુ અમેરિકન માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી અહીંયા તમે ડાઉના કેશના ક્લોઝ જુઓ તો એ બહુ જ સારા હતા, એટલે એક હેન્ડઓવર સારું મળી રહ્યું છે. એશિયન માર્કેટ્સમાં તમે જુઓ નિક્કાઈ છે કે પછી અન્ય કોસ્પી વગેરે છે, હેંગસેંગ, શાંઘાઈ, આ તે બધાના સંકેતો તો ત્યાંથી પણ તેજી મળી રહી છે. એટલા માટે થઈને અત્યારે ફિલહાલ તમને થોડા સુધારાના સંકેતો મળી રહ્યા છે. પરંતુ આ સુધારો છે તે અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે આટલી મોટી તેજી શા માટે આવી, અન્ય શું સંકેતો છે તે સમજીએ. હવે મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, અને જણાવો કે ભારતીય માર્કેટ્સની જ્યારે વાત આવે છે તો આટલો મોટો ઉછાળો એક તો ગિફ્ટ નિફ્ટી બતાવે છે, તેના કારણોની ચર્ચા કરીએ. પણ પહેલાં અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે બહુ મોટી તેજી ડાઉ પર્ટિક્યુલરલી ડાઉ જોન્સમાં જોવા મળી, જ્યારે કે S&P 500 ને નાસ્ડેકમાં થોડો નકારાત્મક અથવા તો કહો કે ફ્લેટિશ કારોબાર હતો. તો એવું તો શું થયું છે કે અહીંયા મિશ્ર કારોબાર ગઈકાલે અમેરિકન માર્કેટ્સની અંદર જોવા મળ્યો આપણને? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે વૈશ્વિક કારણો ઉપર જઈએ તે પહેલાં આપણા આઈટી સેક્ટર માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપ્યો છે ને તેમાં એવું કીધું છે કે ભાઈ H1B જે વિઝા છે તેની ફી ઘટાડવાની કદાચ ઘટાડી શકે છે, કારણ કે તેમનું એવું કહેવું છે કે જ્યાં સુધી આ અમેરિકન લોકો તૈયાર ના થાય ત્યાં સુધી તો આપણે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડશે. ભાઈ આપણને ખ્યાલ છે કે જે H1B વિઝા છે તે 70% તો આપણા ભારતીયો પાસે છે ને 70%માંથી પણ મોટાભાગના આઈટી સેક્ટર પાસે છે. એટલે ટ્રમ્પને એ ખ્યાલ છે, કારણ કે અમેરિકામાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં આ જ બધી જે જોબ છે સારી આઈટી સેક્ટરને રિલેટેડ ને ટેકને લઈને જે તેમની માસ્ટરી છે તો તેની અંદર તો ભારતીયોનો જ દબદબો છે.
આ બધું કામ ભારતીયો કરે છે અને ત્યાં જે લેબર વર્ક કરે છે તે અમેરિકન કરે છે. તે અમેરિકનોની સ્થિતિ એવી છે કે ભારતીયો જે કામ કરે છે ત્યાં એ કરી શકે તેમ નથી અને મેક્સિકન જે કામ કરે છે તે તેમને કરવું નથી. એટલે ત્યાં આપણા માટે અત્યારે ફરીથી એક સારા સમાચાર આવે છે અને તેમણે કીધું કે ભાઈ જ્યાં સુધી અમેરિકાના લોકો તૈયાર ના થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા એક ખાસ કરીને H1B વિઝાને લઈને ભારતીયોને આપણે આવવા દેવા પડશે. એટલે તેમણે સ્પષ્ટ ભારતીય ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમણે કીધું કે ટેલેન્ટોને આવવા દેવી પડશે. પરંતુ આપણને ખ્યાલ છે કે ઇનડિરેક્ટલી ઇશારો ભારત તરફ જ થાય, કારણ કે ત્યાં IT સેક્ટરમાં મોટાભાગના ભારતીયોનો દબદબો છે. હવે આપણે વૈશ્વિક કારણો ઉપર જઈએ તો અમેરિકામાં હજી 42મા દિવસે શટડાઉન તો યથાવત જ છે. હવે આજે હાઉસની અંદર બિલ રાખવામાં આવશે ને આ બિલ પાસ થઈ જાય છે તો પછી આવતા સપ્તાહથી ફરી કામકાજ શરૂ થશે અને જોબના ડેટાને બધું આવવાનું શરૂ થશે. એટલે આને લઈને ત્યાં ગઈકાલે બજારોમાં એક સારી તેજી જોવા મળી, પરંતુ સોફ્ટબેન્કે એનવીડિયાની અંદર પૂરેપૂરો તેમની સંપૂર્ણ ભાગીદારી વેચી દીધી $5.83 બિલિયન અંદર. તો તેના કારણે ત્યાં જે નાસ્ડેક છે તેમાં થોડો ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો. હવે આ જે ભાગીદારી વેચી તેના બાદ એનવીડિયાના શેરમાં તો 3%નો ઘટાડો જોવા મળ્યો, પરંતુ સોફ્ટબેન્કના શેરમાં 10%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે જાપાનમાં જે કારોબાર ચાલી રહ્યો છે અત્યારે ઘટીને 6-7% આસપાસ તેમાં કારોબાર ચાલી રહ્યો છે. આ સિવાય આપણે જોઈએ તો ત્યાં આગળ બ્લુમબર્ગે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે અને રિસર્ચની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકન બજારોમાં મંદી આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ સિવાય જે એક જૂના દિગ્ગજ ઇન્વેસ્ટર છે ચાર્લ્સ ક્લો, તેમનું એવું કહેવું છે કે આ ટેક કંપનીઓનું જે બિઝનેસ મોડલ છે તે મજબૂત છે અને ત્યાંની bubble.com જેવી થવાની શક્યતા બિલકુલ નહીવત છે. તે લોકો આવક પણ કમાઈ રહ્યા છે, એટલે ત્યાં આગળ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સિવાય AMDના જે CEO છે એ તેમનું એવું કહેવું છે કે AI ચિપ્સની માંગ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને આવનારા 3 થી 5 વર્ષની અંદર અમે યર ઓન યર 80%ના દરે એક માંગમાં વધારો જોઈશું તેવું અમારું એક અનુમાન છે. આ સિવાય આવનારા 3 થી 5 વર્ષમાં ડેટા સેન્ટર જોબ્સના જે ડેટા સેન્ટર જે છે તેની AI રિલેટેડ ડેટા સેન્ટર છે તેની એક મોટા પ્રમાણમાં માંગ વધવાની છે. અને આ સિવાય સોના ચાંદીમાં જોઈએ તો ફ્લેટ કારોબાર છે અને એશિયન બજારોમાં તેજી છે. એટલે આપણે આ વૈશ્વિક કારણો તો જોઈએ, પરંતુ આપણી IT કંપનીઓ માટે આજે સારા સમાચાર છે અને ગિફ્ટ નિફ્ટી જે ઉપર બતાવી રહ્યો છે તેમાં બની શકે કે IT વધુ પુશ આપવાનું એક કામ કરે. બિલકુલ, તો એક આ સંકેત આપણને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ધવલ, સાથે સાથે વધુ એક કારણ જે ગિફ્ટ નિફ્ટીમાં આટલી મોટી તેજીનું છે તે છે બિહારની એક્ઝિટ પોલના આંકડાઓ. ગઈકાલે આપણે જોયું કે એક્ઝિટ પોલમાં ખાસ અલગ અલગ પ્રકારના સંકેતો જોવા મળ્યા, પરંતુ જો બધા જ એક્ઝિટ પોલને એવરેજ કરીએ તો એક સંકેત મળે છે અને તે એ કે NDAની સરકાર ફરી એકવાર બિહારમાં બની શકે, આ શક્યતા એક્ઝિટ પોલે આવી છે. અને આ શક્યતાની અંદાજો કદાચ માર્કેટ પણ રાખી રહ્યું હતું. એક કારણ એ પણ હોઈ શકે ધવલ? જી, હોઈ શકે, કારણ કે આપણને ખ્યાલ છે કે ગઈકાલે આપણા ગિફ્ટ એક્સપાયરી હતી નિફ્ટીની, પરંતુ આપણે તેજી ક્યારે જોઈ તો બપોરે 12-1 વાગ્યા પછી રિકવરી આવવાની શરૂઆત થઈ અને 3 વાગ્યા સુધીમાં તો આપણે જે 150 પોઈન્ટ નીચે હતા એ તો રિકવર થયા અને ત્યાંથી આપણે બીજા 150 પોઈન્ટની રિકવરી જોઈએ. એટલે અંદાજે 250 પોઈન્ટની આપણે કાલના માર્કેટમાં મૂવ જોઈ હતી. એટલે જે એક્ઝિટ પોલ આવવાના હતા એ જે ઇન્વેસ્ટરો છે તેમને ખ્યાલ હતો કે જો NDAની તરફેણમાં આવીને આવતીકાલે ગેપઅપ ખુલે તો તે ટ્રેપ થઈ શકે તેમ હતા. એટલે આ એક શોર્ટ કવરિંગ જોવા મળ્યું. એટલે આ જે માર્કેટને એક અંદાજો તો હતો જ, પરંતુ આટલી સીટો આવશે કારણ કે સર્વે જે ચૂંટણી પહેલાંના જે એક્ઝિટ પોલ હતા તેની અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું, સર્વે જે હતા તેની અંદર કે NDAને 110 થી 20ની આસપાસ મળી શકે છે, પરંતુ હાલના જે એક્ઝિટ પોલ છે તેમાં 30 થી 45 સુધીની ગયા ટર્મ કરતાં બેઠકોમાં તેમનો વધારો જોવા મળી રહ્યો છે અને BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની શકે છે. એટલે આ પણ એક કારણ છે અને ટ્રેડ ડીલનું પણ હવે આપણને ખ્યાલ છે કે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એટલે બિહારના એક્ઝિટ પોલ અને બિહારના એક્ઝિટ પોલ ઉપર આપણે જોવા જઈએ તો ત્યાં આગળ આપણે જોયું તો તે જે રીતે લાલુ પરિવારની અંદર જ વિવાદ હતો, રાહુલ ગાંધીને સતત બિહારના પ્રચારથી દૂર રાખવામાં આવ્યા અને જે રીતે ચૂંટણી જાહેર થઈ તેની પહેલાં 10,000 દરેક મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમના આ રજિસ્ટર હતા મોટાભાગની મહિલાઓના. તો આ એક BJPની ફેવરમાં એક પોઝિટિવ પાછું રહ્યું છે, NDAની ફેવરમાં ખાસ કરીને, કારણ કે ત્યાં નીતિશ મુખ્યમંત્રી છે JDUમાંથી. તો NDAની તરફેણમાં આ એક સારો માહોલ રહ્યો અને આપણને ખ્યાલ છે કે જે રેલવેમાં નોકરીની બદલામાં જમીનો લેવામાં આવી હતી તો તેની અંદર લાલુ પરિવારને સજા થઈ. આ સિવાય ત્યાં છઠ પૂજા હતી, તો તે સિવાય તેજસ્વીની પત્નીને લઈને પણ એક જે ધાર્મિક ધ્રુવીકરણનો મુદ્દો હતો, તો આ કેટલાક સોશિયલ મીડિયા વડે આ ફેલાવવામાં પણ સફળ રહ્યા કે ભાઈ લાલુ પરિવાર હવે કન્વર્ટ થઈ ચૂક્યું છે. એટલે આ બધા જે મુદ્દાઓ હતા તે BJPની ફેવરમાં રહ્યા અને તેના કારણે આ સર્વે છે. પરિણામ તો એકચ્યુઅલી આપણને શુક્રવારે ખ્યાલ આવશે. એટલે અને આપણને ખ્યાલ છે કે બીજું કે જે ડેમોગ્રાફીની સતત એક ઉલ્લેખ કરવામાં આવતો હતો, વડાપ્રધાન પણ કરી રહ્યા હતા, અમિત શાહ પણ કરી રહ્યા હતા. એટલે જે સીમાંચલ પ્રદેશ છે
જે બંગાળની બોર્ડર નજીક, બંગાળ અને નેપાળ બંનેની બોર્ડર નજીકનો છે, કિશનગંજ છે, અરરિયા, પૂર્ણિયા, આ બધા વિસ્તારોમાં હવે ત્યાં લોકોને ખ્યાલ આવવા લાગ્યો છે કે ભાઈ બાંગ્લાદેશીઓ મોટા પ્રમાણમાં ઘૂસી ગયા છે. તો ત્યાં આગળ પણ આ એ જે તેમને ધ્રુવીકરણ એક જે સેટ કરવું હતું તે એક સારા પ્રમાણમાં થઈ શક્યું છે અને તેના કારણે અત્યારે સર્વે આ બતાવી રહ્યા છે. હવે એકચ્યુઅલી રિઝલ્ટ શું આવે છે તે આપણને શુક્રવારે ખ્યાલ આવશે. બિલકુલ. તો આ એક અંદાજા પણ છે કે જેને કારણે પણ ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ગેપ અપ ઓપનિંગનો એક સંકેત આપી રહ્યા છે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટીમાં જે તેજીનો સંકેત છે 140-150 પોઈન્ટ આસપાસનો, તેનું કારણ છે તે બે અલગ અલગ કારણોની આપણે અહીંયાથી ખાસ વાત કરીએ. એક તો આઈટી માટેનું એક સપોર્ટિવ ટ્રમ્પ સાહેબનું નિવેદન અને સાથે સાથે બિહારના આંકડા. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં પણ જે શટડાઉન જલ્દી પૂર્ણ થઈ રહ્યું છે તેને લઈને પ્રયાસ જે શરૂ થઈ ગયા, તો તેને લઈને પણ અમેરિકન માર્કેટ્સમાં તેજી રહી છે, જેને કારણે ભારતીય માર્કેટ્સમાં તેજી. હવે આવો એફઆઈઆઈ અને ડીઆઈના સંકેતો પર નજર કરીએ, એટલે કે વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટ્સમાં શું કરીને જઈ રહ્યા છે. તમે આટલા દિવસથી સતત જોઈ રહ્યા છો કે એફઆઈ જે છે તે સતત પોતાની વેચવાલી બતાવી રહ્યા છે અને ગઈકાલે પણ તેમણે જે છે તે ફરી એક વખત પોતાની વેચવાલી જ કેશ માર્કેટની અંદર કરી છે. સ્ક્રીન પર આંકડાઓ તમે જોઈ લો. કેશ માર્કેટમાં એફઆઈ તરફથી વેચવાલી જોવા મળી છે ફરી એક વખત, અને તે છે 803 કરોડ રૂપિયાની. મતલબ કે એફઆઈઆઈઝ આટલા દિવસથી માર્કેટ જ્યારે તળિયેથી ઉપર આવ્યા, હું આગળ પછી તમને ડેઇલી ચાર્ટ્સ પર બતાવીશ, એ તળિયેથી ઉપર આવ્યા ત્યારે પણ તેઓ છે નેગેટિવ, પરંતુ તેમની જે વેચવાલીનો આંકડો છે તે આટલો હોય, તેમાંથી ઘટીને આટલો થાય, પછી હવે આટલો આવ્યો, આ 803 કરોડનો આંકડો. મતલબ કે માર્કેટ્સ જે ઉપર આવી રહ્યા છે તેમાં છે તેઓ નેગેટિવ, પરંતુ તેમણે પોતાની વેચવાલીની તીવ્રતા ઘટાડી છે. એટલે આ જે શેપ તમે જુઓ છો કે માર્કેટ નીચેથી ઉપર આવ્યા, હું ડેઇલી ચાર્ટ પર બતાવીશ, તેમાં એફઆઈઆઈની વેચવાલી ધીરે 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 કંટ્રોલ થઈ છે. મતલબ કે તેઓ નેગેટિવમાંથી ન્યુટ્રલ થવાની કોશિશ કરી રહ્યા છે. બરાબર? એનો મતલબ એ નથી કે તેઓએ વેચવાલી અટકાવી જ દીધી છે. એનો મતલબ એ છે કે હા, તેમણે વેચવાલીનો વેગ ઓછો કર્યો છે અને જેને કારણે માર્કેટ્સ ઉપર આવ્યા. ડીઆઈઝના સંકેત 2188 કરોડ રૂપિયા આસપાસ ડીઆઈઝ કેશ માર્કેટમાં ખરીદીને ગયા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ, હજુ પણ તેમની વેચવાલી યથાવત છે. ગઈકાલે 500 કરોડ આસપાસનો આંકડો હતો, આજે 602 કરોડનો નિફ્ટી ફ્યુચર્સનો આંકડો છે. મતલબ માર્કેટ ઉપર આવી રહ્યા છે અને એફઆઈઝ હજુ પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નેગેટિવ છે. આ 2-3 મુદ્દાઓને ખાસ ધ્યાન પર રાખવાના છે. ત્રીજો મુદ્દો બેંક નિફ્ટી. અહીંયા ગઈકાલે પણ બેંક નિફ્ટીમાં જુઓ સારું ક્લોઝિંગ આવ્યું છે, 58,100 ઉપરનો ક્લોઝ. સ્ટીલ 115 કરોડ રૂપિયાની વેચવાલી બેંક નિફ્ટીમાં. આ છે તમારા માટે ફિન નિફ્ટી. ફિન નિફ્ટીમાં પણ તેઓ વેચીને ગયા છે. મિડકેપ સિલેક્ટ પર નજર કરો તો 112 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મિડકેપ સિલેક્ટમાં સારી ખરીદારી. તેઓ જુઓ સ્ટોક ઇન્ડેક્સ બધું ઓલમોસ્ટ વેચીને જઈ રહ્યા છે, કેશ વેચીને જઈ રહ્યા છે, પણ અહીંયા તમે જુઓ આ 112 કરોડનો આંકડો, વારે વારે મિડકેપ સિલેક્ટ તેઓ ખરીદીને જઈ રહ્યા છે. એટલે અહીંયા કંઈક તેમનો વ્યૂ થોડો સકારાત્મક જરૂર બની રહ્યો છે. અને આવો નેક્સ્ટ 50 પર થોડી એવી વેચવાલી અહીંયા. આપો નેક્સ્ટ સ્લાઇડ FI2 ઇમેજ પર ઓપ્શન્સના માર્કેટને આપણે હવે સમજીએ. જો ફ્યુચર્સમાં ગઈકાલે તેઓ વેચીને ગયા, માર્કેટ રિકવર થયું તેમ છતાં પણ વેચીને ગયા. ઓપ્શન્સમાં ગઈકાલે હતી એક્સપાયરી. હવે એક્સપાયરીમાં 9,485 કરોડનો જે આંકડો છે કેશમાં, અથવા તો કહો કે સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદારીનો, તેને આપણે બહુ મહત્ત્વ નહીં આપીએ કેમ કે આ એક્સપાયરી રિલેટેડ એક્શન હતું. તો 500 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા છે, યાદ રાખજો. આ સિવાય તમે જુઓ અહીંયા ફિન નિફ્ટીના ઓપ્શન્સ થોડા ખરીદ્યા છે, મિડકેપ સિલેક્ટ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદ્યા છે, અને નેક્સ્ટ 50માં ફ્યુચર્સ ઓપ્શન્સ બંને તેમણે વેચ્યા છે. તો આ છે ઓવરઓલ સ્ટોક ઇન્ડેક્સ ઓપ્શન્સના આંકડા. હવે તમે આવો સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર. તમને યાદ હશે કે હું છેલ્લા ઘણા દિવસોથી ફરિયાદ કરી રહ્યો હતો કે ભાઈ સ્ટોક ફ્યુચર્સ કેમ તમે વેચીને જઈ રહ્યા છો. એવું તો શું છે કે જ્યારે ભારતીય માર્કેટ્સમાં રિઝલ્ટ Q2ના જે આવ્યા તે રિઝલ્ટ બાદ પણ તમે વેચીને જઈ રહ્યા છો. તો એ સવાલનો જવાબ જે છે તે હવે ફાઇનલી મળી રહ્યો છે. હવે એમને વેચવાલીની જગ્યા સતત 2 દિવસથી, યાદ રાખો 2 દિવસથી, ગઈકાલે પણ એવું થયું હતું અને આજે પણ એવું થઈ રહ્યું છે, પોતાની વેચવાલી એમણે અટકાવી દીધી છે. એટલે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ વેચવાલીની તીવ્રતા ઓછી થઈ છે, સ્ટોક ફ્યુચર્સમાં પણ વેચવાલી અટકી ગઈ છે અને થોડી થોડી ખરીદારી 2 દિવસથી આવી રહી છે. અને સાથે સાથે તમે જુઓ કેશમાં પણ એમણે પોતાની તીવ્રતા વેચવાલીની ઓછી કરી છે. 2 મુદ્દા થાય આના. એક મુદ્દો એ થાય કે એફઆઈઆઈઝ હવે જે છે તે ન્યુટ્રલ થઈ ગયા છે
અથવા તો બીજો મુદ્દો એ થાય કે હવે વેચવાલીની અટકાવી અને તેઓ ફરી એકવાર નવી વેચવાલીની તૈયારીઓ કરી રહ્યા છે. હવે એ બેમાંથી એક વસ્તુ શું હોઈ શકે તે આજનું માર્કેટ આપણને સમજાવશે. અચ્છા, વિક્સ બાય ધ વે હજુ પણ તમને થોડા એલિવેટેડ સંકેતો જ આપી રહ્યો છે અહીંયાથી, તો એ સ્થિતિ પર તમે નજર રાખો, કેમ કે વિક્સ તમારો 12.50 પર હતો, એટલે ગઈકાલે થોડો વધારો ત્યાં આવ્યો છે અને નિફ્ટીનો ક્લોઝ બહુ સારો હતો ગઈકાલે, સારી રિકવરી આપણે જોઈએ 0.5% આસપાસની. એટલે હવે આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરતાં તમને જોવા મળશે કે એક બહુ જ સરસ તેજી તમને પાછલા 3 દિવસની અંદર જોવા મળી, જે અહીંયા તમે જોઈ રહ્યા છો. ક્લોઝ કેમેરા પર આવી જાઓ. જુઓ, ઓકે, આને થોડું ચેન્જ કરી દઈએ. હવે આ તમે જુઓ છો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. નજર કરો, પાછલા 3 દિવસની કેન્ડલ પર ખાસ ફોકસ રાખો. આ જે 3 કેન્ડલ છે તે મેં તમને કહ્યું તેમ FIs વેચીને જઈ રહ્યા હતા. એમણે શું કર્યું? આ દિવસથી, એટલે કે આ જે પર્ટિક્યુલર કેન્ડલ છે, આ જે જગ્યા બની છે, આ કેન્ડલથી એમણે શું કર્યું? પોતાનો કેશનો જે નેગેટિવ ફ્લો હતો તેની તીવ્રતા તેમણે પહેલાં તો વધારે હતી તેને ઓછી કરી. આ બધા દિવસોમાં વધારે હતી, પછી એને ઓછી કરી. બીજે દિવસે એમણે ફરી એકવાર કેશની તીવ્રતા ઓછી કરી અને ત્રીજે દિવસે ગઈકાલે પણ એમણે કેશની તીવ્રતા ઓછી કરી. મતલબ તેઓ વેચી તો રહ્યા છે, અહીંયા પણ આ 3 દિવસ દરમિયાન પણ તેઓ વેચી તો રહ્યા છે, પરંતુ તેમણે પોતાની તીવ્રતા, જે મેગ્નિટ્યુડ છે, જે રકમ છે, જેટલા કરોડનું તેઓ વેચતા હતા તેને ઓછું કર્યું છે. હવે માર્કેટે શું કર્યું તમે એ જુઓ. 20 દિવસની મૂવિંગ એવરેજ અને 10 દિવસની મૂવિંગ એવરેજ લેવલ્સ હું તમને સ્ક્રીન પર આપી દઉં. 25,657, આ જે 657નો લેવલ છે એ તમારી પહેલાં તો 10 દિવસની મૂવિંગ એવરેજ છે અને 25,597 આ તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ છે. જો ધારો કે બંને લેવલ્સ તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો અને 597, 657 બંનેને ઉપરનો ક્લોઝ તમને ગઈકાલે અહીંયા મળી ગયો અને આજે તો 150 પોઈન્ટનો ગેપ અપ આપણે મળી રહ્યા છે. આવી સ્થિતિમાં 150 પોઈન્ટને ચલો 130 પોઈન્ટ ડિસ્કાઉન્ટ કરી દઈએ તો પણ સરસ મોમેન્ટમમાં માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. નેટ તેજી માટેની તૈયારીઓ ચાલી રહી છે અને 25,800 એક મહત્વનો થ્રેશોલ્ડ હતો જેને ઉપર તમે આજે ઓપન થવાના છો. મતલબ કે ઇન્ટ્રાડે 25,800ની ઉપર જ્યાં સુધી છો તમારા માટે બાય ઓન ડિપ્સના ચાન્સ બની રહ્યા છે. 25,800ને નીચે જવા પર ફરી એકવાર થોડું ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય છે, જેમાં પછી 657 સુધી કદાચ 10 ડેમાં સુધી માર્કેટ ટચ કરવા આવી શકે ફરી એકવાર. કારણ કે હું થોડો કોશિયસ એટલા માટે પણ છું કારણ કે જે વીકલી ચાર્ટ્સ તમારા જે છે તે હજુ પણ નેગેટિવ છે, એ પોઝિટિવ નથી થયા અને પાછલા 3 અઠવાડિયાના ચાર્ટ્સ બહુ નેગેટિવ હતા. એટલે ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવવું હોય માર્કેટે થોડો ટાઈમ લેવો પડે. એટલે આ 3 દિવસ સારા ગયા. આજનો દિવસ પોસિબલ છે ગેપ અપ ઓપન થયા બાદ એ ગેપને મેન્ટેન કરવા માટે માર્કેટ કન્સોલિડેટ પણ થાય, નવી તેજી ના આવે એક સમય એવું પણ બની શકે તેમ છે. તો મારા માટે 25,800 ઉપરનો ક્લોઝ જરૂરી છે. 25,800 ઉપર જો બંધ મળી જાય છે તો પછી નવા આયામ આગળ નવા પર્સપેક્ટિવ્સ જે છે તે ઓપન થઈ શકે, જેમાં તમે 26,100 જે રિસેન્ટ સ્વિંગ હાઈ છે અને ત્યારબાદ 26,270 જે તમારા રેકોર્ડ હાઈ છે તે તરફ આગળ વધશો. પરંતુ 25,800નો ક્લોઝ તો જોઈએ જ. પરિણામો મોસ્ટલી આવી ગયા છે, બધાનું રિએક્શન આવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં હવે તમારે નજર અહીંયા રાખવાની રહેશે. નેક્સ્ટ મુદ્દો લઈને આવો 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટ્સ પર આપણે 25,800નું મહત્વ સમજી લીધું છે, રાઈટ? 25,800નું મહત્વ આ અહીંયા આગળ એક ઉપરનો લેવલ બને છે 25,800. હવે એ જે 25,800નું લેવલ છે ને એને ઉપર આજે ખુલી જઈશું. એટલે પહેલાં તમે જુઓ બેઝ કઈ રીતે બન્યો. ગેપ સાથે બેઝ બનેલો, એ ગેપ ફિલ કરી દીધો તમે. આજે પણ ગેપ સાથે તમે ઓપન થશો. આ કેન્ડલ ગઈકાલની છે અને આ કેન્ડલ આજની છે, આ બંને વચ્ચે ગેપ છે. એટલે એ જે ગેપ છે તે આવી રીતે જેમ તેજીમાં ફિલ કર્યો, શું અહીંયા જે ગેપ આવશે તે મંદીમાં ફિલ કરવા આપણે આવીએ છીએ કે નહીં, પહેલાં તો એ જોવાનું. અને ત્યારબાદ આટલા દિવસથી સરસ તેજી આપણે જોયેલી છે તો એ તેજીનો મોમેન્ટમ આગળ, હવે તો ગેપ મળી રહ્યો છે તમને અહીંયા, રાઈટ? એટલે એ ગેપ કેટલો મોમેન્ટમમાં કન્ટિન્યુ થાય છે તે પણ આપણે જોવાનું છે. બેઝિકલી આ જે ટોપ બનેલો હતો ને એ જગ્યા જે 650 બને છે, મને એવું લાગે છે કે અહીંયા એક વખત માર્કેટ ટેસ્ટ કરવા જો આવે તો પછી તમે ત્યાંથી વધારે નજર રાખી શકો છો. ઓકે, હવે આગળ આવો, તમે નજર કરો સાપ્તાહિક ચાર્ટ્સ પર. વીકલી ચાર્ટ્સ પર શું થઈ રહ્યું છે તે જરા જોઈ લઈએ. અહીંયા તમે નજર કરો છો 1, 2 અને 3. જો મેં તમને કહ્યું ને વીકલી કેન્ડલ બેઝિકલી ખરાબ છે. આ કેન્ડલ સારી છે, નો ડાઉટ. આજે તો ગેપ પણ મળી રહ્યો છે, એટલે તમે પાછલા અઠવાડિયાનો જે હાઈ હતો ને 800 ને પણ ઉપર કદાચ જવાનો પ્રયત્ન કરશો. આવી સ્થિતિમાં રિવર્સલ બતાવવું હોય
તો આજે થયો બુધવાર, હજુ ગુરુ અને શુક્ર 2 છે, એટલે આ અઠવાડિયામાં રિવર્સલ બતાવવું હોય તો પછી 800 ને ઉપર, એટલે કે આ જે લેવલ છે તેને ઉપરનો આ અઠવાડિયાની કેન્ડલનો ક્લોઝ જોઈએ. જો એવું થઈ જાય તો પછી આ 3 કેન્ડલ જે નકારાત્મક બનેલી હતી તેને તમે પાર કરીને આગળ નીકળી ચૂક્યા છો. અને જો એવું નથી થતું તો પછી ફરી એકવાર ઉપલા સ્તરોથી રિજેક્શનના સંકેતો જોવાના છે. અને તેના માટે વીકલી બેઝિસ પર સારો સપોર્ટ છે 25,400. આજે 10 વેમાં તમે જોઈ રહ્યા છો તે, એટલે 25,400 પોઝિશનલી તમે સ્ટોપ લોસ અત્યારે તેજીનો રાખી શકો છો. 25,400 ને નીચે તમને નવી મંદીના ચાન્સ બની શકે, ત્યાં સુધી રેન્જમાં અથડાયા રહીશું. અને આજે હું થોડું કન્સોલિડેશન પણ જોઉં છું, કેમ કે બહુ મોટા ગેપ સાથે આ ગઈકાલની કેન્ડલ, આ આજની કેન્ડલ, આટલો મોટો ગેપ છે, તો એ ગેપને ફિલ કરવા માટે પહેલાં તો માર્કેટ નીચે આવે છે કે નહીં, અથવા તો ત્યાં ને ત્યાં જ રહે છે કે નહીં, તે પણ જોવાનું છે. એટલે માર્કેટ સસ્ટેન કેટલા કરે છે એ જોવાનું. સમાચાર બધા જ સારા છે, બસ સ્ટ્રેન્થ માર્કેટની પરત ફરે ને તે આપણે આજે જોવાનું છે. એટલે થોડી થોભો અને રાજુની રણનીતિ અહીંયાથી ખાસ વધારે યથાવત રહેશે મારા મત પ્રમાણે. હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. જો આ મહિનાની હવે તમે ખાસ મધ્ય ભાગમાં ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છો અને એ પ્રમાણે ડોજી કેન્ડલ બની રહી છે, જે એવું બતાવે છે કે તળિયેથી સારી રિકવરી જરૂર તમે બતાવી છે. પણ ગયા મહિનાની જે રેન્જ હતી તે બહુ મોટી રેન્જ હતી, એટલે આ મહિને હું થોડો રેન્જ બાઉન્ડ કારોબાર પણ એક્સપેક્ટ કરું છું. તેજીના ચાન્સ પણ છે, પણ તેમ છતાં પણ નેરો રેન્જ રહેશે. એટલે ઉપલા સ્તરોથી તમે જે આ 26,000 પહોંચી પણ નહોતા શક્યા અને 25,800 છે તે તરફ આગળ વધશો તમે. પહેલાં આજની કેન્ડલ ઓપન ઉપરના સ્તરો પર વધારે સારી થશે, ત્યાંથી ટકીએ છીએ કે નહીં એ જોવું જરૂરી છે. એટલા માટે પણ થોડો સમય લેવાની જરૂર છે. આવો આગળ વધીએ, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોવા જશો તો તમને એક્શન જે જોવા મળી રહ્યું છે, કેમ કે ગઈકાલે સાપ્તાહિક એક્સપાયરી પૂરી થઈ ગઈ, રાઈટ. હવે આજે આપણે જે કંઈ પણ જોઈ રહ્યા છીએ નવી સાપ્તાહિક એક્સપાયરીમાં એન્ટર થઈ રહ્યા છીએ, અને આવી સ્થિતિમાં બે સરસ બેઝ તમારા અહીંયાથી ખાસ બની રહ્યા છે. તે છે 25,500 અને 25,600. આ બે પુટ રાઇટર્સ છે કે જેમણે સરસ કોન્ફિડન્સ દર્શાવ્યો છે. આજે 25,700ના કોલ રાઇટર્સ છે અને 25,600ના કોલ રાઇટર્સ છે, તેઓએ ઘરે જવું પડશે, કારણ કે તેઓ ફસાઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે 25,800 અને એને થોડા ઉપર અહીંયા ક્યાંય તમારી ઓપનિંગ થવાની છે. હવે આ જે કોલ રાઇટર્સ છે તેઓ પહેલાં તો શું શેલ્ટરમાં જાય છે કે નહીં, અને આ પુટ રાઇટર્સ 700ના, કેમ કે આ બે તો સારા સપોર્ટમાં છે જ, આ જે 700ના પુટ રાઇટર્સ છે તેઓ શું કરે છે તે આજે જોવાનું રહેશે. અલ્ટિમેટ ચેલેન્જ તમારી જે છે તે 26,000 તો છે જ. 26,000ને એક વખત ટેસ્ટ કરવા માટે માર્કેટ આગળ વધી શકે તેવી પરિસ્થિતિ પણ છે, 50 લાખ આસપાસ. એટલે હવે આજે બુધવાર એટલે નવી સપ્તાહની શરૂઆત છે અને આવતીકાલે પછી સેન્સેક્સની એક્સપાયરી છે. એટલે આ બે બેઝ બહુ જ સરસ છે, 25,500 અને 600ના, અને 850ની ઓપનિંગ બાદ અહીંયા ટકીએ છીએ કે નહીં, બસ આ જોવાનું છે. નવા કોલ રાઇટર્સ પણ માર્કેટમાં આવી શકે અને નવા પુટ રાઇટર્સ પણ આવી શકે. તાકાત કોની વધારે છે તેના પર માર્કેટ નિર્ભર રહેશે. હવે આવી જાઓ તમે બેંક નિફ્ટી પર. આઈટી સ્ટોક્સ માટે લેટલી બહુ સારા સમાચાર આવી રહ્યા છે, અને તેમ છતાંય બેંક નિફ્ટીએ ગઈકાલે સરસ તેજી તમને બતાવી છે. વચ્ચે નર્વસ થઈ ગયો હતો, એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં આપણે સપડાયા હતા, જેમાંથી ફાઇનલી જે લોઅર હાઈઝની પરિસ્થિતિ હતી તેને બ્રેકઆઉટ આપી દીધો તમે, રાઈટ. એટલે તમારા હાઈઝ જે છે તે ફાઇનલી પાછલા દિવસના હાઈ કરતાં ઉપર બનવા લાગ્યા. મતલબ તેજીનો અંદાજો આપવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી. બીજો મુદ્દો, તમારા લોઅર લોઝની પરિસ્થિતિમાં તમે હતા, દરરોજ નવા લોઝ બનતા હતા, અહીંયાથી પછી ફરી એકવાર લો બન્યા. આ જે તમારો લો બન્યો અહીંયા, ત્યાંથી પછી હાયર લોઝની પરિસ્થિતિ બની, એટલે હાયર હાઈઝ થઈ રહ્યા છે, હાયર લોઝ થઈ રહ્યા છે, જે એવું કહે છે કે તમારી ટ્રેન્ડ લાઇન ફરી એકવાર પોઝિટિવ થવા લાગી છે. બેંક નિફ્ટી માટે આજે રેકોર્ડ હાઈ નવા બની શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કઈ રીતે? તમારા જૂના રેકોર્ડ હાઈ જે અહીંયા બન્યા હતા ત્યાંથી પછી થોડો વેચવાલી નર્વસનેસ આવી, તે લેવલ હતો 58,600 ને નજીકનો, આ 577 આસપાસનો છે, એટલે આપણે રાઉન્ડ ઓફ કરીને 600 કર્યા. આજે તમે ઓલમોસ્ટ 58,400 સુધી તો ઓપન થવાના છો, 58,500, એટલે 58,500-600 આ બંને વચ્ચે માત્ર 100 પોઈન્ટનો ગેપ છે. અને હું આગળ ઓપન ઇન્ટરેસ્ટમાં પણ બતાવીશ તમને, ત્યાં 58,500 પર કોલ રાઇટર્સ અને 58,000ના કોલ રાઇટર્સ, આ બંને બહુ અગ્રેસિવ હતા, એ બંને ફસાશે. એટલે શોર્ટ કવરિંગની શક્યતાઓના ભાગ સ્વરૂપે નવા રેકોર્ડ જે છે તે તમને આજે બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. એટલે એક તમે ખાસ ધ્યાન રાખો કે અહીંયા શોર્ટ કવરિંગની પૂરી તૈયારીઓ જોવા મળી રહી છે. 10 ડેમાં ને ઉપર ત્યાંથી સતત સપોર્ટ તમે લીધેલો હતો, પાછલા 1, 2, 3, 4, 5, 6, 7 ટ્રેડિંગ સેશનથી તમે 10 ડેમાં ને સપોર્ટ લઈ રહ્યા હતા. ફાઇનલી 20 ડેમાંનો સપોર્ટ લઈને બહુ જબરદસ્ત તેજી બતાવી. આજે તો નવા રેકોર્ડ પણ બને તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે.
હવે તમે આવી જાઓ અહીંયાથી આગળ, તે છે 15 મિનિટના ચાર્ટ. સરસ બેઝ ફોર્મેશન થયું છે. જુઓ, આ જે ચાર્ટ્સ બન્યા છે બહુ જ સારા ચાર્ટ્સ છે. એટલા માટે ગઈકાલની જે 15 મિનિટના ચાર્ટ છે તેણે રિવર્સલ બહુ જ સરસ બતાવી અને એક્સપાયરીને દિવસે આવી સરસ, નિફ્ટીની એક્સપાયરીને દિવસે બેંક નિફ્ટીમાં આટલી સરસ તેજી જે આવી છે તે એવું બતાવે છે કે ટ્રેન્ડ હજુ પણ બાય ઓન ડિપ્સનો જ છે. જ્યારે પણ કોઈ સારો એવો ડિસ્કાઉન્ટ મળે છે બેંક નિફ્ટીમાં ખરીદદારી કરવા માટે લોકો આવી જ જાય છે, તેવું સ્પષ્ટપણે આપણે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ. હવે તમે આવો અહીંયાથી ખાસ વીકલી ચાર્ટ્સ પર. જુઓ, નિફ્ટી કરતાં બેંક નિફ્ટીના વીકલી ચાર્ટ્સ થોડા સારા હતા. ઇનસાઇડ બાર હતી, ઇનસાઇડ બાર પછી તેને નીચે ગયા, પણ ત્યાંથી ફેલિયર આવી ગયું છે અને ત્યાંથી ફરી એકવાર ઉપર જવાનો પ્રયત્ન તમે કરી રહ્યા છો. સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ નથી. અને આજે તો તમે આ જે લેવલ હતો તમારો 58,500 ને ઉપરનો, એ તરફ તમે આગળ વધી રહ્યા છો. એટલે ફાઇનલી આ અઠવાડિયાની કેન્ડલ આવી બની જશે આજે. હવે એ સ્ટ્રેન્થ ત્યાંથી ટકે છે કે નહીં ને તે આપણે જોવાનું છે, પણ રેકોર્ડ આજે બની જશે લગભગ શક્યતાઓ પૂરી છે બેંક નિફ્ટીમાં. આવો હવે મંથલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. મંથલી ચાર્ટ્સ પર નજર કરશો તો પણ તમને જોવા મળશે કે અહીંયા સરસ કેન્ડલ પાછલા મહિનાની પણ બની હતી અને આ મહિનામાં ફોલો થ્રુ મોમેન્ટમ પણ છે અને જે રેકોર્ડ હાઈ બન્યા હતા પાછલા મહિને તે પણ આજે તમે બનાવવા જઈ રહ્યા છો. એટલે બહુ જ સારા તેજીના સંકેતો તમને બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. અને જેવા તમે કોઈ પણ સાઇઝેબલ ઘટાડો જુઓ છો ને 2, 3, 4,000 પોઈન્ટ્સ, તમને સરસ ખરીદદારી ફરી એકવાર બતાવે જ છે. એટલે બેંક નિફ્ટીને તમે સતત બાય ઓન ડિપ્સ પર નજર રાખતા રહો. કોઈ પણ ઘટાડો આવે છે ખરીદદારી આવી જ જાય છે. ઓકે, હવે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. મેં તમને 500 પોઈન્ટની રેન્જની વાત કરી હતી, રાઈટ? 58,000 અને 58,500. 58,000 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, તેઓ 15 લાખ આસપાસ છે અને 58,500 પર 14.77 લાખ છે. આ બંનેને એક સાથે આજે નોકઆઉટ પંચ મળશે. એટલે પહેલાં તો આ શોર્ટ કવર થવાના છે અને ત્યારબાદ આ શોર્ટ કવર કેટલા થાય છે એ પણ જોવાનું, કેમ કે આ બધા નફામાં બેઠા હતા, હવે ફસાઈ ગયા. એટલે એ શું પોતાનો લોસ બુક કરવા માટે ફટાફટ ઘરે જાય છે કે નહીં એ જોવાનું. પુટ રાઇટર્સ થોડા નબળા પડ્યા હતા પણ તેમણે પોતાની પોઝિશન્સ મેન્ટેન કરીને રાખી. એટલે આવી સ્થિતિમાં, કેમ કે તમને યાદ હશે 58,000 નીચે આપણે ગયા હતા, ત્યાંથી સરસ બાઇંગ આવ્યું છે. તો આવી સ્થિતિમાં સરસ સપોર્ટ અહીંયા આવશે આજે. આ પુટની સંખ્યા વધશે, પછી શું થાય છે ને તે આપણે આજે ખાસ જોવાનું રહેશે. હવે તમે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની લેવલ્સને સમજી ચૂક્યા છો. બેંક નિફ્ટી રેકોર્ડ બનાવે છે, નિફ્ટી આજે 25,800 મેન્ટેન કરીને રાખે છે, તો પછી વધારે સારી તેજી માટે તૈયારીઓ આપણે કરીશું. એક વખત 25,800 ઉપર સારો ક્લોઝ જરૂરી છે. એટલે આજનો ક્લોઝ આપણે જોઈશું, થોભો અને રાજુઓની રણનીતિ લઈશું અને ત્યારબાદના સંકેતો પર નજર કરીશું. બાકી જે બિહારના સંકેતો છે તેને કારણે થઈને આટલી સરસ તેજી બની રહી છે, તો એ ફોલો થ્રુ મોમેન્ટમ શક્યતા પૂરી છે. પણ હવે બીજા ત્રિમાસિકના પરિણામો પૂરા થઈ ગયા, એટલે તમારી પાસે ટ્રિગર માત્ર ને માત્ર અમેરિકાની સાથે ટ્રેડ ડીલ થાય છે કે નહીં, કઈ રીતે થાય છે તેના પર છે. એટલે એ જ્યાં સુધી અનસર્ટનિટી હજુ પણ પૂરી નથી થતી ત્યાં સુધી કદાચ મને એવું લાગે છે કે એક રેન્જમાં માર્કેટ જોવા મળી શકે છે. આ સાથે સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સની શરૂઆત થઈ ચૂકી છે. 100 પોઈન્ટ આસપાસની મજબૂતી નિફ્ટીમાં, 42-40 પોઈન્ટ્સની તેજી સેન્સેક્સમાં. થોડો સમય આપી દે અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા આવશે. પણ યસ, દિવસની શરૂઆત એકંદરે તેજી તરફી કરવાનો ગિફ્ટ નિફ્ટીનો ઇનપુટ તો છે જ. અત્યારે ફિલહાલ હું તમને ગિફ્ટ નિફ્ટીનો અપડેટ પણ આપી દઉં તો એ પણ લગભગ 100 પોઈન્ટ્સ, 125 પોઈન્ટ્સ આસપાસની તેજી તો બતાવે જ છે. એટલે તેજી સાથે ગેપ સાથે માર્કેટ ખુલતા તમને જોવા મળશે. રૂપિયો રેન્જમાં ખુલ્યો છે, 88.57ની સામે 6 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો છે, 88.63 આસપાસ. એટલે એ પણ એક સંકેત ધ્યાન પર રાખો. સોના ચાંદીમાં સતત મોમેન્ટમ તેજીનો છે, એટલે એ પણ તેજી ભારતીય માર્કેટ્સમાં ટ્રાન્સલેટ થતી રહેશે, તે પણ તમે જરૂરથી ધ્યાન પર રાખો. પણ આવો આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવાના છે, પરિણામો કયા આવ્યા, શું થયું તે જાણી લઈએ. સૌથી પહેલાં ટાટા પાવર. બીજા ત્રિમાસિકના પરિણામો આવ્યા છે. નફો મામૂલી ઘટ્યો છે, 919.4 કરોડ થઈ ગયો. આવક તમે સામે જુઓ તો 1% ઘટી છે, 15,544 કરોડ થઈ ગયો. એબિટા તમે જુઓ તો 11.8% ઘટીને આવ્યા છે, 3302 કરોડ રૂપિયા. અને માર્જિનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, 21.2%ના તમારા માર્જિન થઈ ગયા. તો એકંદરે નબળા પરિણામો છે, એવા કંઈ ખાસ ધાંસુ ગ્રોથ ધરાવતા પરિણામ નથી. એટલે ડેફિનેટલી એક તમને નર્વસનેસ અહીંયા આવતી જોવા મળશે. બીજો મુદ્દો BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બીજા ત્રિમાસિકના પરિણામો જુઓ તમે. નફો 61% વધીને આવ્યો, 558 કરોડ. આવક
44.2% વધીને 1068 કરોડ રૂપિયા થઈ. બહુ જ સારા પરિણામ આવ્યા છે અને એક્સચેન્જ તરીકે એક્સપાયરી રિલેટેડ પણ થોડા ક્લેરિટીઝ છે, એટલે સ્ટોક ઓલરેડી સરસ આઉટ પરફોર્મ કરી રહ્યો છે, હજુ પણ કરતો રહેશે તેવું લાગી રહ્યું છે. નેક્સ્ટ તમે આવો ટોરન્ટ પાવર પર. બીજા ત્રિમાસિકના પરિણામ નફો 481 કરોડથી 50.5% વધીને આવ્યો છે 723 કરોડ રૂપિયા. આવક 9.8% વધીને 7,876 કરોડ રૂપિયા થઈ. એબિટા 1207 કરોડથી 24.8% વધીને આવ્યા 1506 કરોડ રૂપિયા. અને માર્જિન જે છે તે 16.8%થી બહુ જ સરસ વધીને 19.1% થયા. તો એક તરફ ટાટા પાવર જુઓ તમે નબળા નંબર્સ છે અને બીજી તરફ ટોરન્ટ પાવર જુઓ તો બહુ જ સારા નંબર્સ છે. સ્ટોકમાં આજે તેજી રહેશે. અત્યારે પ્રી ઓપનિંગ બિટ્સમાં જ આમ જોવા જઈએ તો ટોરન્ટ પાવર સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે, થોડો સેટલ થઈ જવા દઈએ. ત્યારબાદ આવો RVNL. નફો 19.7% ઘટ્યો છે. સેક્ટરમાં થોડું સ્લો ડાઉન જોવા મળી રહ્યું છે એવું લાગે છે, જાણે 230 કરોડ નફો થયો. આવક તમે જુઓ 5.5% વધી, એટલે આવક વધી છે પણ સામે નફો ઘટ્યો છે. એબિટા તમે જુઓ 20.3% ઘટી ગયા છે 216.9 કરોડ અને માર્જિન 5.6%થી ઘટીને 4.2% થઈ ગયા. સો માર્જિન ઘટ્યા, એબિટા ઘટ્યા, આવક વધી છે પણ સામે નફો ઘટ્યો. એકંદરે નબળા પરિણામો ગણાશે RVNL. થોડી અસર રહેવાની છે. કન્ટેનર કોર્પોરેશન એટલે કે કોનકોર પર નજર કરો તમે. બીજા ત્રિમાસિકના નંબર્સ આવ્યા છે. નફો 3.64% વધીને આવ્યો છે 378 કરોડ રૂપિયા. આવક 2.9% વધીને આવી છે, મામૂલી વધી છે આમ તો 2354 કરોડ રૂપિયા. એબિટા 1.1% ઘટીને આવે છે 576 કરોડ રૂપિયા અને માર્જિનમાં પણ ઘટાડો છે. સો RVNL, કોનકોર આમ જોવા જાવ તો લગભગ સિમિલર સેક્ટર્સમાંથી છે અને બંનેમાં થોડું સ્લો ડાઉન જોવા મળી રહ્યું છે, જે થોડી ચિંતા જરૂર આપે છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ નંબર્સ. બીજા ત્રિમાસિકમાં 15.8% નફો ઘટીને આવ્યો 242 કરોડ રૂપિયા. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો નફો પણ ઘટ્યો છે. આવક તમે જુઓ 4.7% વધી છે, સામે 5,032 કરોડ રૂપિયા આવક થઈ. એબિટા તમે જુઓ તો 76.5% ઘટીને આવ્યા છે 134 કરોડ રૂપિયા. સામે માર્જિન વધ્યા છે 11.9%થી વધીને 12.7%ના માર્જિન થયા છે. માર્જિન વધ્યા છે મતલબ કોઈ સ્પેશિયલ કોમ્પોનન્ટ છે કે જેને કારણે થઈને નફા અને એબિટાને નકારાત્મક અસર પહોંચી છે, એટલે આ વખતે વન ટાઈમ કોઈ એક એક્સ્ટ્રા કોમ્પોનન્ટ જરૂર હશે જેને આપણે ધ્યાન પર રાખવાનું છે. નેક્સ્ટ આવો હવે થોમેક્સ પર. બીજા ત્રિમાસિકના નંબર્સ. નફો તમને 39.7% ઘટીને આવ્યો છે 119 કરોડ રૂપિયા. આવક 5.4% ઘટીને આવી છે 2,473 કરોડ રૂપિયા. એબિટા તમે જુઓ 38.1% ઘટીને આવે છે 171 કરોડ રૂપિયા અને માર્જિનમાં પણ ઘટાડો છે 10.6%થી ઘટીને 6.9%. થોમેક્સ બહુ ખરાબ પરિણામ અહીંયાથી જોવા મળી રહ્યા છે. આજે લગભગ બધા પરિણામો જુઓ તમે નેગેટિવ સિરીઝમાં જ જઈ રહ્યા છે, ખબર નહીં શું થયું છે, બટ યસ અસર છે. નેક્સ્ટ આવો મેક્સ ફિનાન્શિયલ્સ પર. મેક્સ ફિનાન્શિયલ બીજા ત્રિમાસિકમાં નફો 96% ઘટ્યો છે. અગેન બહુ મોટો ઘટાડો, 4.1 કરોડ માફ કરશો અહીંયાથી નફો થઈ ગયો છે, બહુ મોટો ઘટાડો છે. વ્યાજથી આવક તમે જુઓ તો 14% વધીને આવી છે 131 કરોડ રૂપિયા. વ્યાજથી આવક વધી, નફો ઘટ્યો. બેઝિકલી અહીંયા પણ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. નેક્સ્ટ આવો કિર્લોસ્કર ઓઇલ એન્જિન પર. નફો અહીંયા વધ્યો છે 27.41% વધીને આવ્યો છે 162.46 કરોડ રૂપિયા. આવક તમે જુઓ તો આવકની અંદર 30%નો વધારો છે 1948 કરોડ રૂપિયા. એબિટા તમે જુઓ 28.5% વધીને આવ્યા છે 381 કરોડ રૂપિયા અને માર્જિન 19.8%થી ઘટીને 19.6% થયા છે. એટલે માર્જિન ઘટ્યા પણ બાકી ઓવરઓલ નંબર સારા આવ્યા છે, તેના પર પણ નજર રાખો. અચ્છા, આજે શું ખાસ છે તે પણ તમને જણાવી દઈએ. આજે કયા કયા મુદ્દાઓ છે કે જેના પર તમે નજર રાખવી જોઈએ. આજે એક તો રિટેલ મોંઘવારીના આંકડાઓ આવવાના છે, એટલે એ તમે ધ્યાન પર રાખો. નિફ્ટીની કઈ કંપનીના પરિણામ છે તો કે એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ બીજા ત્રિમાસિકના પરિણામો તમને આપતા જોવા મળશે. બંને મહત્વના પરિણામો છે. બાય ધ વે એશિયન પેઇન્ટ્સ થોડો સપોર્ટ લઈને આગળ પણ વધવાની કોશિશ કરી રહ્યો છે, ધ્યાન રાખો. વાયદા બજારની કંપની છે HAL, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ, અશોક લેલેન્ડ, IGL, IRCTC બીજા ત્રિમાસિકના અહીંયા પરિણામો આવતા જોવા મળશે. ગુજરાત પીપાવાવ અહીંયા ડિવિડન્ડનું એક્સ થવાનું છે આજના દિવસે, ₹5.40 ડિવિડન્ડ છે. કાવેરી સીડ ₹5 એક્સ ડિવિડન્ડ થઈ જશે. સિમ્ફની ₹1ની એક્સ ડેટ આજના દિવસે થવાની છે. અને F&O બેનમાં કયા સ્ટોક છે? સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મેટલ સ્ટોક્સ બહુ જબરદસ્ત ચાલ્યા હતા, એમાં સેલે યોગદાન આપ્યું છે. ટાટા મોટર્સ CVનું આજના દિવસે લિસ્ટિંગ છે, તો એ તમે ધ્યાન પર રાખો. અને જાયન્ટ IPO જે આવ્યો હતો ગ્રો, જેનું આજે લિસ્ટિંગ તમને જોવા મળી રહી છે. ₹100 ઇશ્યુ પ્રાઇસ હતી,
જોઈએ હવે કેટલું જીએમપી વગેરે તો સાવ છેલ્લે ઘસી ગયા હતા, તો શું અહીંયા ગ્રોમાં સારું એ લિસ્ટિંગ થાય છે કે નહીં એ જોવાનું. અને આ સિવાય ટેનેકો ક્લીન આ પણ આજનું સબસ્ક્રિપ્શન માટે આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. ઇશ્યુ સાઇઝ છે 3600 કરોડ રૂપિયા, એટલે આઈપીઓ એક લિસ્ટિંગ છે, એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ બધા પર નજર રાખો. અને આ સિવાય ગઈકાલથી આપણે જોયું છે કે ફિઝિક્સવાલા અને એમવી આ બે આઈપીઓ તો ઓપન થયેલા જ છે. વેદાંતા ધ્યાન રાખો આજે, કેમ કે ડીમર્જર માટે એનસીએલટીમાં મુંબઈમાં સુનાવણી છે, તો વેદાંતના સ્ટોકમાં કોઈક એક્શન આવી શકે છે. અને આરબીએલ બેંકની એક એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મિટિંગ એટલે કે EGMનું આયોજન આજે કરવામાં આવ્યું છે. આ સિવાય ક્રૂડ માટે ઓપેકના મંથલી રિપોર્ટ આજે આવવાના છે, તો આ બધા પર પણ તમારે નજર રાખવાની રહેશે. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમે આજે ધ્યાન પર રાખો. પ્રી ઓપનિંગ બિટ્સ સેટલ થઈ ગયા, એક વખત જોઈ લઈએ. પ્રી ઓપનિંગ બિટ્સ તમને જોવા મળશે કે આજના દિવસે અહીંયા ખાસ એક્શન બનતું જોવા મળી શકે છે. 140 પોઈન્ટ એક્ઝેક્ટ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ તમને આવતી જોવા મળી રહી છે, તો આ તમે ધ્યાન પર રાખો. સૌથી પહેલાં તો સારું એવું એક મજબૂતી સાથે 25,834નું ઓપનિંગ તમને આવતું જોવા મળી રહ્યું છે, તો આ સ્થિતિ પર તમારે નજર રાખવાની રહેશે. સેન્સેક્સનું ઓપનિંગ થઈ રહ્યું છે 0.43 પોઈન્ટ્સની મજબૂતી સાથે 367 પોઈન્ટ આસપાસ, એટલે અહીંયા પણ સારી મજબૂતી છે. 84,238 પર સારી મજબૂતી. બેંક નિફ્ટી પર નજર કરો 58,500 રેકોર્ડ હાઈથી થોડા જ દૂર છીએ આપણે. 577નો કંઈક હાઈ છે, એટલે આજે લગભગ રેકોર્ડ હાઈ ખુલતા જ બની જશે તેવું યાદ રાખવાનું રહેશે. અને આ સિવાય તમે નજર કરી લો તો અહીંયાથી એક વખત મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં પણ સારી ખરીદદારી છે, 0.5% આસપાસની, જેના પર પણ નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે A&Y માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મેમ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સમજવાની કોશિશ કરીએ, ભારતીય માર્કેટ્સ ગેપ અપ ઓપનિંગ આપી રહ્યા છે, રિવર્સલ સરસ જોવા મળી રહ્યું છે. તેજીની ચાલ યથાવત રહેશે કે કેમ કે રિઝલ્ટ સિઝન જુઓ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે, અને હવે જે બિહારનું ગઈકાલે એક્ઝિટ પોલના આંકડા આવ્યા તેના બેઝ પર માર્કેટ સરસ સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યા છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને બુલિશ મોમેન્ટમમાં દેખાઈ રહ્યા છે. યુએસ ઇન્ડિયા ટ્રેડ ટોક્સ ચાલી રહ્યું છે, અને એની સાથે સાથે અર્નિંગ્સ અત્યાર સુધીની આજના અર્નિંગ્સમાં એટલો સપોર્ટ નથી દેખાતો. આજની મોટાભાગની અર્નિંગ્સ નેગેટિવ સાઇડ છે, પણ અત્યાર સુધી જે અર્નિંગ્સ આવી છે એણે સારો એવો માર્કેટને સપોર્ટ આપ્યો છે, અને ઓપ્શન માર્કેટમાં પણ પુટ રાઇટિંગ સારું એવું જોવા મળ્યું છે. હવે નિફ્ટી જે રીતે ક્લોઝ થયું હતું, ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 25,800, અને એની ઉપર જો હોલ્ડ કરી જાય તો 26,100 સુધીના લેવલ્સ પણ અમે જોઈ રહ્યા છીએ, અને વિથ ધ સપોર્ટ ઓફ 25,400. બેંક નિફ્ટી પણ ગેપઅપ સારું એવું ઓપનિંગ દેખાઈ રહ્યું છે, પણ ઓપનિંગમાં જે ગેપઅપ થઈ રહ્યું છે અને ચેસ ના કરવું એવી સલાહ રહેશે. ફ્રેશ બાઇંગ માટે ડીપની વેઇટ કરો, કારણ કે આ કરંટ લેવલ ઉપર રિસ્ક રિવોર્ડ રેશિયો તમને ફેવરેબલ નહીં જોવા મળે. વી આર એક્સપેક્ટિંગ લેવલ્સ અપ ટુ 59,000 સૂન. મને નવો ઓલ ટાઈમ હાઈ તમને જોવા મળી શકે છે. ઓકે, સો હવે આગળ નવા ઓલ ટાઈમ હાઈ માટેની તૈયારીઓ ચાલી રહી છે. બસ થોડો સમય આપો, અને બાય એન્ડ ડિપ્સ માટેનો વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યો છે. બેંક નિફ્ટી તો મેમ લાગે છે કે આજે જ નવા રેકોર્ડ બનાવી દેશે, કારણ કે સરસ મોમેન્ટમમાં છે. વચ્ચે આઈટી સ્ટોક્સ સરસ ચાલી રહ્યા હતા, બેંક સ્લો થઈ ગયા, બટ બેંક્સે કેચઅપ કરી લીધું છે ગઈકાલે, અને આજે સરસ ફરી એકવાર ગેપ અપ ઓપનિંગ આપણને મળી રહી છે. નવા રેકોર્ડ બને છે તો પછી બ્લુ સ્કાય ઝોનમાં આગળના કયા લેવલ્સ ધ્યાન પર રાખવા બેંક નિફ્ટી માટે? 58,500 એ તો આજે જ લાગે છે આવી જશે, અને એના પછી 59,000 સુધીના લેવલ્સ પણ વી આર એક્સપેક્ટિંગ. ઓકે, સો આગળ 60,000 સુધીના લેવલ્સ પણ તમે એન્ટિસિપેટ કરી શકો છો. તો આ થઈ ગયો બેંક નિફ્ટી તમારા માટે. મેમ, પહેલાં સ્ટોક સ્પેસિફિક તમારા કયા કાઉન્ટર્સ આજે રડાર પર છે એ જાણી લઈએ. કયા કાઉન્ટર્સ આજે તમે દર્શક મિત્રો માટે લઈને આવ્યા છો? શ્યોર. આજે વી આર ફોકસિંગ ઓન આઈટી એન્ડ બેન્કિંગ સ્ટોક્સ, પણ સ્પેસિફિકલી અમે અદાણી પોર્ટને પિક કર્યો છે આજના લેવલ્સ માટે, કેમ કે એનું રિઝલ્ટ પણ ઘણું સારું આવ્યું છે, અને છેલ્લા 2025માં 18% જેટલો મૂવ પણ થઈ ગયેલો છે, અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને ગ્રોથ બહુ સોલિડ લાગી રહ્યો છે. લાસ્ટ ક્લોઝિંગ અને 1475ની આસપાસ આપેલું. વી આર એક્સપેક્ટિંગ 1,500 to 1,550 સુધીના લેવલ્સ વેરી સૂન, વિથ ધ સપોર્ટ ઓફ 1,430. કોઈ બી ડિપ મળે જો તમને 1450ની આજુબાજુ, તો તમે આની અંદર એડ કરી શકો છો.
ઓકે, સો ઘટાડે પણ ખરીદી શકો છો. અદાણી પોર્ટ પર નજર રાખો તમે. 1500-1550 ટાર્ગેટ્સ, 1430ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમારે નજર રાખવાની રહેશે. તો આજે મેમ તરફથી રેકમેન્ડેશન તરીકે અદાણી પોર્ટ પર નજર રાખીએ. અચ્છા, મારે એક વાત તમારા સાથે કરવી છે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે. બિકોઝ અહીંયા આપણે જોઈ રહ્યા હતા કે પ્રોફિટ બુકિંગ જ્યારે આવે છે ત્યારે બહુ ડીપ આવતું હોય છે. હવે રિકવરી આવી છે ત્યારે આપણા ફ્રન્ટલાઇન ઇન્ડેક્સ વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે. અત્યારે મિડ કેપ સ્મોલ કેપ થોડા લેક કરી રહ્યા છે હજુ પણ. મે બી રિઝલ્ટ સિઝન આ તે બધું એનાલિસિસ ચાલી રહ્યું છે, કેમ કે અહીંયા પાછોતરા પરિણામો હજુ થોડા નકારાત્મક, જેમ તમે ઓપનિંગ કમેન્ટ્સમાં કહ્યું તેમાં આવ્યા છે. બટ સ્ટીલ થોડું એક કન્સર્ન જરૂર છે મિડ કેપ સ્મોલ કેપ માટે. શું તમે થોડી ચિંતા રાખો છો કે તમને પણ લાગે છે કે હવે અહીંયા મોમેન્ટમ સરસ કેચઅપ કરી લેશે? યસ, સ્મોલ કેપ અને મિડ કેપ બંને જે ઇન્ડાઇસીસ છે અને એના સ્ટોક્સ છે એ ખાસા દિવસથી એક સ્પેસિફિક લેવલ્સની આજુબાજુ જ અને 3-4 દિવસથી તો ખાસા એવા ડીપ ડાઉન થયેલા છે. પણ ઓવરઓલ માર્કેટનો સિનારીઓ જોતા અહીંયાથી પાછું એક થોડુંક 18, અગર સ્મોલ કેપની વાત કરીએ તો 18,180ના લેવલ ઉપર તમને એક પુલ બેક જોવા મળી શકે. પણ ઓવરઓલ કહેવાય કે બંને જે મિડ કેપ અને સ્મોલ કેપમાં તમે એક થોડું ડિપ જોઈ અને પછી એની અંદર એક પુલબેક આવી શકે. પણ ઓવરઓલ લાર્જ કેપ સ્ટોક હવે આગળની રેલી કન્ટિન્યુ કરી શકે એવું લાગી રહ્યું છે. તો આગળ રેલી હજુ પણ કન્ટિન્યુ થઈ શકે તેમ છે. નજર રાખો તમે મિડ કેપ અને સ્મોલ કેપ માટે થઈને. બસ માર્કેટ્સ હવે થોડી ક્ષણોમાં ઓપન થવા જઈ રહ્યા છે. સેક્ટર જે સૌથી વધુ તેજીમાં છે તે છે કેપિટલ માર્કેટ. આજે ગૃહનું લિસ્ટિંગ છે એટલે સ્વાભાવિક આ સેક્ટરમાં બઝ હશે. 0.5% ઉપર છે. ફિન નિફ્ટી પણ આજે સારી મજબૂતી બતાવી રહ્યું છે. ફાઇનલી ઘણા દિવસો બાદ થોડો સેક્ટર લાઇમલાઇટમાં આવ્યો. 0.5%ની તેજી. સર્વિસ સેક્ટર, હેલ્થકેર, બેંક, પ્રાઇવેટ બેંક્સ બધા તેજીમાં. માત્ર મીડિયા એક એવું છે કે જેમાં થોડી જ મજબૂતી બાકી બચી છે. આવો તૈયાર થઈ જાઓ ભારતીય માર્કેટ્સની ઓપનિંગ માટે થઈને. 25,834ની ઓપનિંગ નિફ્ટી આપવા જઈ રહ્યો છે. 24,238ની ઓપનિંગ સેન્સેક્સ આપવા જઈ રહ્યો છે. બેંક નિફ્ટીની ઓપનિંગ, યસ માર્કેટ્સ ઓપન થઈ ગયા છે બાય ધ વે. નજર કરો તમે 25,800ની ઉપર. પહેલાં તો બેંક નિફ્ટી પર નજર રાખીએ. રેકોર્ડ નથી બન્યા. 58,507થી તુરંત જ નીચે આવ્યા છીએ. રેકોર્ડ નથી બન્યા, ખાસ ધ્યાન રાખો. નિફ્ટી 25,800 મેન્ટેન કરી રહ્યા છીએ, સારી વાત છે, કોઈ પ્રોબ્લેમ નથી. બેંક નિફ્ટી તુરંત જ નીચે આવી ગયું છે અને નવા લો બનાવવા લાગ્યો છે. સો થોડો સમય આપીએ બેંક નિફ્ટીને. આ સિવાય તમે મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો તો 0.5% આસપાસની ખરીદારી સતત યથાવત છે. તો ખુલતા બજારે માર્કેટમાં થોડી એક નર્વસનેસ જરૂર જોવા મળી રહી છે અને આમ પણ ગેપ છે એટલે માર્કેટને ગેપ ફિલ કરવા માટે થોડો સમય આપી દો, ત્યારબાદ વધુ સ્પષ્ટતા આપણને બનતી જોવા મળશે. પણ સેક્ટર સ્પેસિફિક તમને જણાવી દઈએ ફટાફટ. કેપિટલ માર્કેટ્સ બહુ સરસ તેજી છે. આઈટી સ્ટોક્સમાં સારી તેજી છે. હમણાં અમારા સહયોગી ધવલે જે રીતે આપણને કહ્યું હતું તે પ્રમાણે 0.5%ની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ તમે નજર કરો ખાસ ઓઇલ એન્ડ ગેસ, રિલાયન્સમાં સારી તેજી છે. ફિન નિફ્ટી, પીએસયુ બેંક્સ બધામાં જ સરસ તેજી તરફી એક્શન. લાલ નિશાનમાં અત્યારે તો કોઈ સેક્ટોરિયલ ઇન્ડેક્સ નથી, પણ ફાર્મા અને ઓટો થોડા નર્વસ જરૂર છે. પર્ટિક્યુલરલી ફાર્મા, ડિફેન્સ એટલે કે આ ડિફેન્સિવ સેક્ટર્સમાં થોડી વેચવાલી અત્યારે ફિલહાલ દિવસની શરૂઆતમાં બનતી જોવા મળી રહી છે. પણ એકંદરે રેન્જમાં અત્યારે ફિલહાલ માર્કેટ્સ ઓપન થયા છે. સરસ ગેપ મેન્ટેન કરી રાખવાની કોશિશ અહીંયાથી રહેશે, કારણ કે તમારો ક્લોઝ બહુ નીચેનો છે. 25,834ની આજની ઓપન છે અને ક્લોઝ તમારો 25,694નો છે. એટલે 694થી 834 ગેપ બહુ મોટો છે. હવે એ 834થી 800 સુધી આપણે ગયા. હવે એ ગેપ ફિલ કરવા માટે માર્કેટ નથી જતું ને નીચે, એ આપણે ખાસ જોવાનું રહેશે. તો આ સ્થિતિ પર નજર રાખીએ. ઓપનિંગ એકંદરે જોવા જાઓ તો સારી થઈ છે, મજબૂતી સાથેની થઈ છે. જાગૃતિ મેમ, કઈ રીતે જુઓ છો? મને તો લાગતું નથી કે અહીંયાથી કોઈ સેલ ઓફ આવે. રેલી કોઈ બી ડિપ તમને પાછી મળે અત્યારે આજના દિવસમાં પણ તો ઇન્ટ્રાડે માટે તમે આની અંદર બેંક નિફ્ટીમાં ટ્રેડ લઈ શકો છો 58,577 સુધી. અને ડેફિનેટલી એઝ હમણાં થોડી વાર પહેલા કીધું એ રીતે 25,800ની ઉપર ટકી જાય તો નિફ્ટીમાં પણ અમે 26,100 સુધીના લેવલ જોઈએ છે. ઓકે, ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે કે સર સ્વાગત, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. ભારતીય માર્કેટ સરસ ગેપ સાથે ઓપન થયા છે. બિહારમાં એનડીએ સરકાર બની રહી હોય તેવા ઓલમોસ્ટ સંકેત છે. ટ્રમ્પ સાહેબ થોડા કૂણા પડ્યા છે. H1B વિઝાના અમુક સ્ટેટમેન્ટ્સ એમણે આપ્યા છે, જેને કારણે પણ અત્યારે ફિલહાલ આઈટી સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી આમ તો કરી રહ્યા છે. કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? પહેલાં તો થોડું સમજાવી દો સર, લેવલ્સ કયા જોઈ રહ્યા છો? કે સર, ગુડ મોર્નિંગ. વેલ યસ, તમને અને જાગૃતિ મેડમને ગુડ મોર્નિંગ અને આપણા દર્શક મિત્રોને પણ.
એન્ડ જ્યારે માર્કેટ આટલું ચીયરઅપ કરતું હોય યશ, અને એ પણ ખાલી ને ખાલી એક્ઝિટ પોલના રિઝલ્ટના બેઝ પર, તો તમે સમજી શકો છો કે માર્કેટને આ પ્રેઝન્ટ ગવર્મેન્ટ જે છે એની કેટલી જરૂરત છે. ટ્રમ્પ સાહેબ પૂરા પડ્યા હોય ના પડ્યા હોય ઇન્ડિયન ઇકોનોમીને આવે એને લઈને કાંઈ લેવા દેવા નથી યશ. કેમ કે તમે જુઓ કે જ્યારે વધારે પડતી કોઈ કમેન્ટ કરે ને વધારે પડતું જ્યારે કોઈ ઇન્ટરફિયર કરે તો એકંદરે એ માણસની ઇમ્પેક્ટ ઓછી થઈ જતી હોય છે માર્કેટ, અને માર્કેટ પોતાની સિઝનમાં પાછું આવી જતું હોય છે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, એમાં કોઈ બેમત નથી. આજે 125 પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો છે. યસ, અહીંયા આ 125 પોઈન્ટનો ઉછાળો તમને પણ ખબર છે, માર્કેટને પણ ખબર છે, ખાલી એક્ઝિટ પોલના રિઝલ્ટના બેઝ પર જ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. ને આજનો ઉછાળો છેલ્લા 3 દિવસથી એટલે 8 અઠવાડિયાથી લઈને અત્યાર સુધી, ફ્રાઈડેથી લઈને અત્યાર સુધી જે પણ મોમેન્ટમ આપણને જોવા મળી છે બીકોઝ ઓફ ધીસ એનડીએ રિઝલ્ટ ઇન બિહાર ઓનલી છે. અને આ એક હેંગઓવર છે, એમાં કોઈ એ કહેવા માટે પણ એમાં કોઈ સંકોચ નથી. મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, પણ થોડોક સાઇડવેઝનો પણ છે. ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ તો એ તો રહેશે જ રહેશે. નવી ખરીદારી પ્રેઝન્ટ લેવલ પર કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી. કેમ કે તમે જુઓ યસ, તો એફઆઈની એક્ટિવિટી પણ તમે જુઓ છો, તો એફઆઈની એક્ટિવિટી ઓક્ટોબરની એક્સપાયરી પછી કન્ટિન્યુઅસલી શોર્ટ સાઇડમાં પોઝિશન એ લોકો બનાવીને ચાલી રહ્યા છે. કન્ટિન્યુઅસલી અત્યાર સુધી 6,500 કરોડની એફઆઈ ફ્યુચરમાં પોઝિશન બનાવીને ચાલી રહ્યા છે શોર્ટ સાઇડમાં. નો ડાઉટ ઓપ્શનમાં એમને છેલ્લા 2-3 દિવસમાં બાઇંગ કરી છે બીકોઝ ઓફ ધીસ વોલેટિલિટી ઓનલી. એટલે જ્યારે આ હેંગઓવર ખતમ થશે, જ્યારે આ વોલેટિલિટી સેટલ ડાઉન થશે, એના પછી મે બી કદાચ આપણને કરેક્શન જોવા મળી શકે છે. કરેક્શનમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. now લેવલની વાત કરીએ 25,800 ની અરાઉન્ડ અત્યારે આ લેવલ પર નિફ્ટી ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર 25,600 25,550 આવે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યાંથી તમને સારા એવા ડાયરેક્શનમાં ઉપરમાં 26,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, પણ ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. જે પ્રમાણે જાગૃતિ મેડમે કીધું છે, ઘટાડે ખરીદારી કરીને ચાલો, સારા એવા રિસ્ક ત્યાં સેટ થશે અને પછી સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. અને એક સારી વસ્તુ એ છે યશ કે બિહારમાં જે રિઝલ્ટ આવશે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવનારા વર્ષમાં મેજર જે બેંગાલમાં ઇલેક્શન થવાનું છે એના પર, વેસ્ટ બેંગાલમાં ડાયરેક્ટ એની ઇમ્પેક્ટ પર જોવા મળશે. અને એના બેઝ પર મે બી માર્કેટ હજુ ચીયરઅપ કરે, પણ હા નવી ખરીદારી માટે થોડોક ટાઈમ આપવો જરૂરી છે. આ હેંગઓવર એક વખત ઉતરી જાય પછી આપણે માર્કેટમાં ખરીદી કરીને ચાલી શકીએ. બિલકુલ. તો આજનો દિવસ અત્યારે ફિલહાલ માર્કેટને થોડો બેઝ બનાવવો હોય તો પણ બનાવી લે, કારણ કે કન્સોલિડેશન પણ જરૂરી છે અને સારી રિકવરી પાછલા 3 દિવસમાં બની ચૂકી છે. તો મે બી એક વખત એક બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ પણ થઈ જાય અને આ ગેપ મેન્ટેન થઈ જાય તો પછી વધુ સરસ એક્શન પણ પોસિબલ છે. કે સર, પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કાઉન્ટર પર ફોકસ આજે? વેલ, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ માર્કેટમાં જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે વ્યૂ ઓવરઓલ માર્કેટમાં બની રહ્યો છે, બટ હવે આવા માર્કેટમાં આપણે ફોકસ કરીને ચાલીશું તો લાર્જ કેપ સ્ટોક પર ફોકસ કરીને ચાલીશું. ને એમાં પણ ખાસ કરીને મારો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે એમાં મેક્સ હેલ્થ કરીને કાઉન્ટર છે, હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને બની રહ્યો છે. અત્યારે 1111 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. તમે એનો ચાર્ટ જુઓ તો ઘણો સારો એવો ચાર્ટ અત્યારે આ કાઉન્ટર બનાવ્યો છે. કાલના દિવસમાં હેમર કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી છે. 1080 ના લેવલ, 1080 નો એક જે લેવલ આવે છે એનો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે 1111 પાસે ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 1140 માં પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 1170 સુધીના પર લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. અને બીજો જે કાઉન્ટર છે એ ભારતીય એરટેલ છે. ભારતીય એરટેલમાં ઘણી સારી મોમેન્ટમ આવનારા દિવસમાં આપણને આવતી જોવા મળી શકે છે. સ્ટોકે સારો એવો સપોર્ટ લીધેલો છે 2000 ના લેવલ પર, ત્યાંથી આપણને કાઉન્ટરે બાઉન્સ બેક બતાવ્યું છે. તો ભારતીય એરટેલ આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ટ્રેડિંગ પર્સપેક્ટિવની વાત કરીએ તો નીચે 2030 નો એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ઉપલા માથાની વાત કરીએ તો 2009 નો પહેલો ટાર્ગેટ, ને જો બ્રેક કરે તો 2115 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતો જોવા મળી શકે. નાઉ દર્શક મિત્રોની એક બીજી સલાહ, રિસન્ટલી આઈડિયાને લઈને રિઝલ્ટ આવેલા છે. આઈડિયાને લઈને જોવા જઈએ તો ન્યૂઝ આવેલા છે અને એના બેઝ પર આઈડિયામાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. દર્શક મિત્રોની સલાહ કે આ કાઉન્ટરમાં જોવા જઈએ તો જેટલી એની માર્કેટ કેપ છે એના કરતાં વધારે ડેટ અત્યારે આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. અને કાઉન્ટરની ખાસિયત એ છે કે ટ્રેપ કર્યા પછી એ પ્રોફિટ બુકિંગમાં આવી જતું હોય છે. તો જો આઈડિયામાં પ્રોફિટ મળતો હોય તો પ્રોફિટ બુકિંગ કરીને નીકળી જવું જોઈએ, અને એ જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ તમે શિફ્ટ કરી શકો છો ભારતીય એરટેલમાં, જ્યાં મોમેન્ટમ સ્ટેબલ છે પણ રિટર્ન મળવાના ચાન્સીસ પૂરેપૂરા છે કમ્પેર ટુ આઈડિયાઝ. તો આ એક સલાહ રહેશે આઈડિયા અને ભારતીય એરટેલને લઈને.
ત્યાં તમે નજર રાખો. ખાસ એસ્પેશિયલી વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ તમે સામે અહીંયાથી ખાસ ખરીદદારી માટેનો વ્યૂ જરૂર બનતો જોવા મળી રહ્યો છે. તો આ એક કાઉન્ટર બેઝિકલી તમે નજર રાખો. માર્કેટ્સ પર એક વખત ક્વિકલી નજર કરી લઈએ. 25,800નો બહુ સરસ બેઝ બનાવીને ઉપર આવેલા છીએ નિફ્ટીમાં. સેન્સેક્સમાં પણ 84,238નો બેઝ બન્યો છે, ત્યાંથી ફરી એકવાર ઉપર. બેંક નિફ્ટી પર નજર કરો, થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા આવી ગયું છે. જાગૃતિ મેમ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંકને થોડું કમ્પેર કરીએ. જેમ મેં ઓપનિંગમાં વાત કરી તેમ ટ્રમ્પ સાહેબે H1B વિઝાને લઈને તેમણે કહ્યું છે કે જ્યાં સુધી આપણા અમેરિકન્સ મજબૂત નથી થઈ જતા ત્યાં સુધી આપણે બહારના ટેલેન્ટ પર નિર્ભર રહેવું પડશે ને એટલા માટે એમણે H1B વિઝાની ફીસ જે છે તે થોડી ઓછી કરવા પર એમણે હિન્ટ્સ આપેલા છે. અને સામે તમે બેંક જુઓ, બેંક નિફ્ટીની આજે થોડું ઓપનિંગ બાદ નર્વસ થવાનું કારણ આઈટી હોઈ શકે છે, કેમ કે સારી મજબૂતી સતત આઈટીમાં છે. અને આપણે જાણીએ છીએ વેઇટેજના હિસાબે પણ બેલેન્સ કરવા માટે આઈટી અને બેંક્સ જે છે તે એ રીતે જ કાઉન્ટર બેલેન્સ તરીકે ચાલતા હોય છે. તો જો આઈટી 3 દિવસથી ચાલી રહ્યું છે અને બેંક્સમાં થોડી નર્વસનેસ છે, તો આ ચાર્ટ્સને થોડી આ થિયરીને એક વખત ટેસ્ટ કરવી છે મેમ. શ્યોર. નિફ્ટી આઈટીમાં તો ડેફિનેટલી જે ગ્લોબલ સિનારીઓ છે એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી, પણ જે ટ્રમ્પના વારે ઘડીએ સ્ટેટમેન્ટ્સ આવે છે એના લીધે નિફ્ટી આઈટીમાં મુવમેન્ટમ જોવા મળી રહ્યું છે. 3 દિવસથી ડેફિનેટલી નિફ્ટી આઈટીમાં મુવમેન્ટ જોવા મળી રહ્યું છે. પણ ઓવરઓલ તમે જુઓ તો બેંક નિફ્ટી એ એક સરસ બેઝ બનાવી અને પુલબેક બતાવ્યું છે. જે એડજસ્ટમેન્ટવાળી આઈસીઆઈસીઆઈ બેંક અને HDFC બેંકના જે વેટેજ ઓછા થવાના છે અને બીજી બેંક્સ એડ થવાની છે, એનું જે પુલબેક આવવાનું હતું એ આઈ થિંક એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. બેંક્સમાં પણ થઈ ગયેલું લાગે છે અને બેંક નિફ્ટીની અંદર પણ થઈ ગયેલું લાગે છે. સો ઓવરઓલ જો તમે કમ્પેરિઝન કરો તો નિફ્ટી આઈટીની કમ્પેરિઝનમાં વી આર મોર બુલિશ ઓન બેંક નિફ્ટી, કે જેમાં તમે એક બેલેન્સ અપ્રોચ અને PSU બેંક્સના બી સપોર્ટ સાથે એક નવો હાઈ વી કેન એક્સપેક્ટ. નવા હાઈની એક્સપેક્ટેશન્સ તમે અહીંયાથી ખાસ રાખી શકો છો. કે સર, નિફ્ટી આઈટી સરસ મોમેન્ટમ પર છે, કઈ રીતે જુઓ છો? અને શું તમને એવું લાગે છે કે ગઈકાલે ભલે ખાસ નાસ્ડેકમાં પર્ટિક્યુલરલી એનવીડિયાને કારણે ઘટાડો આવ્યો છે, પણ એ ગ્લોબલ આઈટીની સામે આપણે એઆઈથી એક્સપોઝડ થોડા ઓછા છીએ અને એઆઈનો બબલની ચર્ચાઓ બધી ચાલે છે. ભારતીય આઈટી કંપનીઓ પર તમારો વ્યૂ શું બની રહ્યો છે? અને આમ પણ ઇન્ફોસિસ હવે 1500ના સારા લેવલ પર છે, તો ઇન્ફી પર એક ટ્રેસ તમારા તરફથી સર? વેલ, વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. યશ, તમે જુઓ કે ઇન્ડિયન આઈટી સ્ટોકની વાત કરીએ, અત્યારે આ લેવલ પર આઈટી કાઉન્ટર્સ 36,550ના લેવલ પર છે. 100 ડેઝ એમએની ઉપર નિફ્ટી આઈટી અત્યારે સસ્ટેન થઈ રહ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેનેજ કરીને ચાલવાની સલાહ રહેશે. અને યસ, આપણે ઘણી બધી વખત આપણી ચેનલ પર નિફ્ટી આઈટીમાં લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટેની સલાહ આપી છે. નાઉ ઉપરના લેવલથી જોવા જઈએ તો સારા એવા કરેક્શન આપણને બધા જ કાઉન્ટરમાં જોવા મળ્યા છે. તો મને એવું લાગે છે કે ધીસ ઇઝ ધ પરફેક્ટ સેક્ટર કે જ્યાં તમે લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટે જઈ શકો છો. અને ગ્રેજ્યુઅલી નો ડાઉટ એનવીડિયા ને લઈને જે નાસ્ડેકમાં ઘટાડો આવ્યો છે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને નિફ્ટી આઈટીમાં અત્યારે નહીં જોવા મળે. પણ એક સારી વસ્તુ એ છે કે ગ્રેજ્યુઅલી અત્યારે TCS છે, ઇન્ફોસિસ છે, વિપ્રો જેવી કંપની જે પોતાની જાતને હવે ક્યાંક ને ક્યાંક ગ્રેજ્યુઅલી એઆઈના પ્લેસ પર પિક્ચરાઇઝ કરી રહી છે અને એનામાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહી છે અને ગવર્મેન્ટનો પણ ઘણો સારો એવો સપોર્ટ છે. તો મને એવું લાગે છે કે કાલના દિવસમાં આપણે અહીંયા લીડ લેતા થઈ જઈશું. અને જે પ્રમાણે તમે ટ્રમ્પ સાહેબની વાત કરી છે H1B વિઝાને લઈને અત્યારે જે આપણને ફટકો પડ્યો છે, આઈ થિંક એ ફટકો આપણને નથી, એ ફટકો ડાયરેક્ટ યુએસ ગવર્મેન્ટને છે. શોર્ટ ટર્મના ફટકાને તમે ફટકો ના કરી શકો. લોંગ ટર્મનો બેનિફિટ ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડિયન આઈટી સેક્ટરને જ મળશે, ઇન્ડિયન આઈટી પ્રોફેશનલને જ મળશે. અને જેટલા પણ ટેલેન્ટેડ વિદ્યાર્થી હતા જે H1B વિઝાના બેઝ પર આઉટ ઓફ ઇન્ડિયા યાની કે યુએસ સેટલ થતા હતા, મે બી કદાચ એમને અહીંયા ઇન્ડિયા સેટલ થવાનો એક મોકો મળશે અને ગ્રેજ્યુઅલી ઇન્ડિયન આઈટી સારું પરફોર્મ કરશે લોંગ ટર્મ. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. હું ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો, HLTech ટેક જેટલા પણ આઈટી કાઉન્ટર છે જે અત્યારે કરેક્શન સાથે ટ્રેડ કરી રહ્યા છે, દરેક કાઉન્ટરમાં એકોર્ડિંગલી લોંગ ટર્મ માટે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશ. શોર્ટ ટર્મ માટે હું કોઈ સલાહ નથી આપી રહ્યો, કેમ કે શોર્ટ ટર્મના લાભમાં લોંગ ટર્મનો જે મોટો લાભ છે એ ના છોડી શકાય. સો અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ છે. આઈટી કાઉન્ટર્સમાં ડેફિનેટલી લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટેનો પરફેક્ટ મોકો છે આઈટી સેક્ટરમાં.
ઓકે, તો આ આઈટી સ્ટોક્સ માટેની વાત થઈ ગઈ. આજના પરિણામોનું રિએક્શન આવી રહ્યું છે, જેમાં ટોરન્ટ પાવર સૌથી વધુ એક સરપ્રાઇઝ આપતો જોવા મળી રહ્યો છે. ટોરન્ટ પાવરના પરિણામો સ્ક્રીન પર આપીએ. 2% સ્ટોક નીચે છે. પરિણામો સારા આવ્યા છે. એકંદરે તમે જુઓ તો ટાટા પાવર કરતાં પણ સારા પરિણામો ટોરન્ટ પાવરના આવ્યા છે. બટ સ્ટીલ પ્રોફિટ બુકિંગ છે અહીંયા. 2%નો ઘટાડો અત્યારે જુઓ. નફો 50% વધ્યો, માર્જિન સરસ વધ્યા, બધા જ પરિણામો સારા છે. જાગૃતિ મેમ, કઈ રીતે જુઓ છો ટોરન્ટ પાવર? પ્રોફિટ બુકિંગને કઈ રીતે જોઈએ? એકચ્યુઅલી રિઝલ્ટ ફેક્ટર ઇન થઈ ગયેલું હોય એવું લાગી રહ્યું છે. લાસ્ટ 3 ડેઝથી સ્ટોક બેક ટુ બેક એક નવો લેવલ એવરીડે ટચ કરી રહ્યું હતું. તો એ તો શ્યોર છે કે લાઈક 3 દિવસની બેક ટુ બેક અપસાઇડ મુવમેન્ટ જોયા પછી સ્ટોક એક લેવલથી 1350ના લેવલથી એક નીચે આવ્યું છે. પણ રિઝલ્ટ જોતા એવું લાગે છે કે તમને કોઈ બી ડિપ મળે આ સ્ટોકમાં અરાઉન્ડ 1250-1300ની આજુબાજુ, તો આની અંદર એક નવી પોઝિશન લઈ અને તમે એન્ટ્રી કરી શકો છો ફોર 1350 અને 1370ના લેવલ સુધી એક પાછી અપસાઇડ તમને જોવા મળી શકે. તો આ અપસાઇડ માટેની તૈયારીઓ રાખો. બીજું, કુનાલ સર, પહેલાં તો નિફ્ટી કેપિટલ માર્કેટ આજે બહુ જ સરસ તેજીમાં છે. 2 કારણો છે. એક છે બીએસસીના બમ્પર રિઝલ્ટ્સ અને ત્યારબાદ બીજું કારણ છે ગ્રોનું આજે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. એટલે એને લઈને પણ થોડું એક્શન ડેફિનેટલી જોવા મળશે. નંબર્સ બહુ સારા આવ્યા છે બીએસસીના. નફો સરસ વધ્યો છે, આવક વધી છે, અને વીકલી એક્સપાયરીનો જે કન્સર્ન હતો તે પણ હમણાં પૂરતો તો થોડું એમાં હિંચકો નાખી દીધો છે કે અત્યાર પૂરતું ટેમ્પરરી કોઈ ચિંતા નથી. તો આવી સ્થિતિમાં કે સર કઈ રીતે જોઈએ? પહેલાં નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન જનરલ વાત કરી લઈએ અને ત્યારબાદ ખાસ બીએસસીના પરિણામોને થોડું સમજી લઈએ. સર, વેલ, કેપિટલ માર્કેટની વાત કરીએ તો અત્યારે કેપિટલ માર્કેટ એક સારા એવા સ્ટેજ પર ટ્રેડ કરી રહ્યું છે, આમાં કોઈ બેમત નથી. વ્યૂ લોંગ ટર્મ માટે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અત્યારે આપણે પેનેટ્રેશન લેવલ પર હજુ સુધી પહોંચ્યા નથી. હજુ ઘણી સારી કેપેસિટી ઇન્ડિયન માર્કેટમાં છે. તમે જુઓ કે જે પોપ્યુલેશન છે એના હિસાબે ડીમેટ એકાઉન્ટ ઓપનિંગ હજુ પણ ઓછા છે, અને ગ્રેજ્યુઅલી આફ્ટર ધીસ કોવિડ લોકોમાં સમજ આવી રહી છે અને લોકો સ્ટોક માર્કેટ તરફ વળ્યા છે. અને જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ ખાસ કરીને સેબી અને એક્સચેન્જ અને જેટલા પણ બ્રોકિંગ ફર્મ છે અત્યારે ઇનિશિયેટિવ લઈ રહ્યા છે ટાયર 2 ટાયર 3 સિટીમાં લોકોને ફાઇનાન્શિયલ એજ્યુકેશન પ્રોવાઈડ કરીને લોકોમાં અવેરનેસ પહોંચાડવાની કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કેમ જરૂરી છે. કાં તો તમે લમસમ કરો, કાં તો તમે એસઆઈપી થ્રુ કરો, ઇવન કાં તો તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો. તો ક્યાંક ને ક્યાંક આ અવેરનેસના લીધે આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે હજુ પણ સારા એવા નંબર આપણને ઓવરઓલ કેપિટલ માર્કેટમાં જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. કોઈ પણ ઘટાડો આવે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. બીએસસીની વાત કરીએ તો બીએસસીમાં જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, બીએસસીમાં જે મોમેન્ટમ અત્યારે બની રહી છે, મને એવું લાગે છે કે હજુ પણ સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. એક્ઝેક્ટલી 100 ડેઝ એમએનો સપોર્ટ લઈને કાઉન્ટરે અહીંયા બાઉન્સ બેક બતાવ્યો છે. અને આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી લાસ્ટ ટાઈમ આઈ થિંક ઓક્ટોબરમાં જ્યારે બીએસસી 2122ના લેવલ પર ટ્રેડ કરતો હતો તે વખતે આપણે આપણી ચેનલ પર આવીને બીએસસીની બાયની સલાહ આપી હતી. અત્યારે 2800 પાસે ટ્રેડ કરે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે. જો ઓલરેડી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો 2860, અને એ જો બ્રેક કરે તો પછી તમને 3000 સુધીના લેવલ તો જોવા મળી શકે છે. અને આ વખતે જો 3000ની ઉપર કાઉન્ટર સસ્ટેન થશે તો વન વે રેલીમાં તમને 3500 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. ઇવન એમસીએક્સ પણ જોશો તો ત્યાં ઓલ ટાઈમ હાઈ પર છે. એમસીએક્સમાં પણ જે લેવલ અત્યારે જોવા મળી રહ્યા છે એ ઘણા સારા એવા મળી રહ્યા છે. અત્યારે 9572 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 9620ની ઉપર જે દિવસ આ કાઉન્ટર ક્લોઝ આવશે, મોમેન્ટમ થિયોરીના બેઝ પર આ કાઉન્ટર ઇઝીલી 10000 થી લઈને 10400 સુધીના લેવલ બતાવી શકે છે. અને એકોર્ડિંગલી પછી તમે સીડીએસએલ એનસીડીએલ કેમ્પ્સના પણ સારા એવા પરફોર્મન્સ જોઈ શકો છો. બિલકુલ. તો આ ઓવરઓલ કેપિટલ માર્કેટની વાત થઈ ગઈ. હવે આપણે ગ્રોનું લિસ્ટિંગ 15 મિનિટ હજુ બાકી છે. એક વખત સેટલ થઈ જાય એટલે પછી ત્યાં પણ લિસ્ટિંગ માટેની વાતચીત કરી લઈશું. આગળ વધીએ. બીજા પરિણામો બેઝડ સ્ટોકમાં ટાટા પાવર પણ હું જાગૃતિ મેમ તમારા પાસે લઈને આવું. નંબર્સ ઓબ્વિયસલી સારા નથી આવ્યા, પણ કમ્પેરેટિવલી તમે ટોરન્ટ પાવરની સામે જુઓ તો અહીંયા ઘટાડો ઓછો છે, પ્લસ તળિયેથી બાઇંગ થયું છે. 387થી ફરી 392 પર છે સ્ટોક. 395ના કંઈક હાઈ બન્યા છે. સ્ટોક બેઝિકલી છે લાલ નિશાનમાં, પણ તળિયેથી જે બાઇંગ આવ્યું છે તે થોડું સમજાવો. પહેલાં તો નંબર સારા નથી આવ્યા. ઓબ્વિયસલી થોડું એક નર્વસનેસ જોવા મળી રહી છે, તો એ પણ થોડું સમજી લઈએ ટાટા પાવર માટે. ટાટા પાવરના સ્ટોકમાં એકચ્યુઅલી જે બાઇંગ આવ્યું છે એને વોલ્યુમ સપોર્ટ નથી, એટલે એક રિટ્રેસમેન્ટ પાછું ઉપરની સાઈડ થઈ શકે કે 395ની આસપાસ, પણ પછી એના પછી તમને સેલ ઓફ જોવા મળી શકે છે. સ્ટોક નીચેની સાઈડ 382
ના લેવલ પણ જોઈ શકે છે. મને અત્યારે આની અંદર કોઈ નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી જોવા મળી રહી. આની અંદર ડેફિનેટલી તમારે એક રાહ જોવી પડશે કે 397-400ની આસપાસ સ્ટોક આવે તો પછી એની અંદર એક સેલિંગ બને છે 380ના લેવલ સુધી. ઓકે, તો એ સેલિંગ પ્રેશર માટેની તૈયારીઓ તમારે અહીંયાથી ફિલહાલ રાખવાની રહે. હજુ પણ મે બી પોસિબલ છે દબાણ આવી શકે. ત્યારબાદ આપણે પરિણામો પર નજર કરીએ. રેલવે સેક્ટરમાં બે પરિણામો આજે જોવા મળ્યા છે. એક RVNL જુઓ તમે, 1% સ્ટોક નીચે છે. કે સર તમારા પાસે લાવીએ, પણ તળિયેથી અહીંયા પણ બાઇંગ થયું છે. લોથી 308થી 316ના હાઈ ને 314 પર કારોબાર. સો RVNL આમ જોવા જાવ તો એકંદરે નંબર્સ મ્યુટેડ છે, બટ સ્ટીલ રિકવરી સારી આવી છે, 1% નીચે. અને બીજો કોન્કોરના પણ પરિણામમાં કંઈ ખાસ એવો દમ નથી, પણ સ્ટોક 1% ઉપર છે અત્યારે. તો થીમ થોડું સમજી લઈએ. સેક્ટરમાં કોઈ સ્લોડાઉન તો નથી ને, કેમ કે બંનેના પરિણામો થોડા નર્વસનેસ ધરાવતા આવ્યા છે. કે સર આરવીએનએલ કોન્કો બંનેની વાત કરીએ. આરવીએનએલ જોવા જઈએ તો અત્યારે 1% નીચે છે. જો કોઈ દર્શક મિત્રના એકાઉન્ટમાં આરવીએનએલ લોંગ ટર્મ પોર્ટફોલિયોના હિસાબે બાય કરીને રાખેલા છે અને અત્યારે જો એમને લોસ થતો હોય તો હું કહીશ કે થોડોક વેઇટિંગ વોચ કરો. તમને અહીંયા એવરેજ કરીને ચાલવાનો ઘણો સારો મોકો આરવીએનએલ બનશે અને આવનારા દિવસોમાં કાઉન્ટરમાં આપણને 445 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. એટલે આરવીએનએલમાં ડેફિનેટલી જે વ્યૂ છે ટાઈમિંગ માટે પોઝિટિવ સાઇડનો છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે નથી, થોડોક ટાઈમ આપો, કેમ કે કન્ફર્મેશન મળ્યા પછી આપણે જો પોઝિશન બનાવીશું તો મિન ટાઈમમાં સારા એવા રિટર્ન પણ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. આરવીએનએલ ડેફિનેટલી તમારો વોચ લિસ્ટમાં હોવો જોઈએ અને જો તમારા પોર્ટફોલિયોમાં ઓલરેડી હોય તો લોંગ ટર્મ એવરેજ કરવા માટે પ્રેઝન્ટ લેવલ પર તમે રેડી રહો. અને કોન્કોની વાત કરીએ તો કોન્કો અત્યારે આ લેવલ પર જે પ્રમાણે મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યો છે, હું કહીશ કે પ્રેઝન્ટ લેવલથી જ તમે એવરેજ કરીને ચાલો. 528 પાસે ટ્રેડ કરે છે 1%ના એસએલની સાથે. લોઅર લેવલ પર 510નો આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 556નો પહેલો ટાર્ગેટ અને 556 જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 580નો પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. આ ટ્રેડિંગના લિહાઝથી વાત થઈ છે અને સપોઝ કોઈ દર્શક મિત્રોની પોઝિશન ઉપરના લેવલની પડેલી હોય તો હું કહીશ કે પરફેક્ટ લેવલ છે એવરેજ કરવા માટે. સારા લેવલ આપણને આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં પોસ્ટ થતા જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી RVNL અને સારી સારી કોન્કોરની પણ આપણે વાત કરી છે. ઓવરઓલ સેક્ટર માટે થઈને થોડી જે ચિંતાઓ હતી તેને સોલ્વ કરવાનો પ્રયત્ન પણ સાથે સાથે આપણે કરી રહ્યા છીએ. જાગૃતિ મેમ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરો. પરિણામો બાદ સ્ટોક અત્યારે 3% નીચે છે અને ઓબ્વિયસલી નંબર્સમાં પણ તમે જુઓ ને તો કંઈ ખાસ એવું રિએક્શન નથી. 15.8% નફો ઘટ્યો છે, આવક 4.7% સામે વધી, પણ એબિટા તમે જુઓ 76%નો ઘટાડો છે. એટલે કે વન ઓફ એક કોમ્પોનન્ટની અસર અહીંયા જરૂર જોવા મળેલી છે અને માર્જિન સામે વધ્યા છે. એટલે માર્જિન વધવા આમ જોવા જાવ તો સારી વાત કહેવાય, બટ સ્ટીલ એકંદરે નંબર્સ આજે વન ઓફ એક ઇવેન્ટ થઈ છે તેને કારણે પણ અસર જરૂર આવતી જોવા મળેલી છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ફિલહાલ 1037 પર. તમને લાગે છે કે 1000નું લેવલ તોડી શકે સ્ટોક? ડેફિનેટલી ચાર્ટ પણ બહુ વીક છે, એટલે અત્યારે ઓલરેડી જે એનો સપોર્ટ છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1050ની આજુબાજુનો, એ એણે બ્રેક કરી દીધો છે. એટલે વી આર એક્સપેક્ટિંગ કે અહીંયાથી ડાઉનસાઇડ મૂવમેન્ટ તમને જોવા મળી શકે. લગભગ 1000 અને 1000 ની નીચે પણ જો સ્ટોક ટ્રેડ કરવા માંડે તો આપણે 930 સુધીના લેવલ્સ પણ આમાં તમે જોઈ શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. એક વખત નજર કરેલો માર્કેટ પર અત્યારે ફિલહાલ સોફા રેન્જ બાઉન્ડ હતા, જેમાંથી નવા લો ઇન્ટ્રાડે બનાવી દીધા છે અને 25,780-90 આસપાસના સંકેત તમને બની રહ્યા છે. એટલે કે દિવસની શરૂઆત એક ગેપ સાથે થઈ અને એ ગેપને એવરેજ આઉટ કરવા માટેનો પ્રયત્ન શરૂઆતી માર્કેટે થોડો ઘણો કર્યો છે, પણ એવા કંઈ ખાસ હજુ પરિવર્તન થઈ ગયા હોય ટ્રેન્ડમાં તેવું હજુ જોવા નથી. સમય થઈ ગયો છે એક ક્વિક બ્રેકનો. નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સ પર આ જે કાર્યક્રમ છે આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. સો ફાર ઘટાડો યથાવત છે. 25,781ના ડેઝ લોને નજીક કારોબાર. બેંક નિફ્ટી વધુ નર્વસ થયો. જુઓ આજ
એક કમ્પેરિઝનની વાત શરૂઆતમાં આપણે કરી હતી કે ભાઈ જો આઈટી ચાલે છે તો બેંકે થોડું પાછળ આવવું પડશે. હવે ગઈકાલના ક્લોઝે નજીક પહોંચવા આવ્યા તમે. ગઈકાલનો ક્લોઝ તો 138,274ના લો બન્યા છે સોફાર. બેંક નિફ્ટીમાં ક્લિયર કટ નર્વસનેસ જોવા મળી રહી છે. નિફ્ટીના જરા ટોપ ગેઇનર્સ પર નજર કરી લો. ઓએનજીસી 2% ઉપર, એટર્નલ 1.25% તેજી, ભારતી એરટેલ 1%થી વધુની તેજી અહીંયા છે. આપણે બાય ધ વે કુનાલ સરે રેકમેન્ડેશન આજના દિવસે આપેલું હતું. એવું નથી કે સર કે એન્ટ્રીનો ચાન્સ નથી મળ્યો, કેમ કે જુઓ ઓપનિંગ 2060ની છે અને ત્યાંથી સરસ મજબૂતી છે. ટાર્ગેટ કોઈ રિવાઇઝ કરવા છે કે કન્ટિન્યુ રાખીએ? વેલ, તમે કયા સ્ટોકની વાત કરી? ભારતી એરટેલ સર તમે રેકમેન્ડ કર્યો હતો, સારી મજબૂતી છે. ટાર્ગેટ રિવાઇઝ કરવા છે કે કન્ટિન્યુ રાખીએ? વેલ, ટાર્ગેટ કન્ટિન્યુઝ રાખીશું. ઓકે, 2115ના અલ્ટિમેટ ટાર્ગેટ છે એને આપણે કન્ટિન્યુઝ રાખીશું. અને દર્શક મિત્રોને જે આપણે સલાહ આપી છે કે અત્યારે જો આઈડિયામાં પોઝિશન પ્રોફિટ મળતો હોય તો ત્યાં નીકળીને તમે ભારતીય એરટેલમાં શિફ્ટ થઈ જાઓ, તો એ પણ આપણે કન્ટિન્યુ રાખીશું. આવનારા દિવસોમાં સ્ટોકમાં 2200-2300 સુધીના પણ લેવલ આપણને જોવા મળે, એમાં કોઈ બેમત નથી. તમે જુઓ ભારતીય એરટેલનું જે સ્ટ્રક્ચર છે, ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે કમ્પેર ટુ અધર્સ. કન્ટિન્યુઅસલી 100-200 ડેઝ એમએ ચાલે છે, કન્ટિન્યુઅસલી હાયર ટુ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ કરે છે. એઝ પર ધ મોમેન્ટમ થિયોરી વીકલી ચાર્ટમાં ઓલરેડી કાઉન્ટર બ્રેકઆઉટ આપી દીધું છે. અને જ્યારે કાઉન્ટર અનચાર્ટેડ ટેરિટરીમાં અથવા તો નવા લાઇફટાઇમ હાઈ બનાવે છે, ત્યાંથી ઓન એન એવરેજ 17-18% સુધીના પણ રિટર્ન કાઉન્ટર આપણને બતાવે એ હિસ્ટોરિકલ બેકટેસ્ટ ડેટા પણ કહી રહ્યો છે. તો ઓવરઓલ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો જ છે. પોઝિટિવ રેકમેન્ડેશન અહીંયા મેન્ટેન કરીને આપણે ચાલીશું. પોઝિટિવ વ્યૂ છે, હજુ પણ યથાવત રાખીશું. અદાણી એન્ટરપ્રાઇઝમાં અચાનક થોડું બાઇંગ આવ્યું છે. જાગૃતિ મેમ નજર કરો એક વખત. 2-2.5% ઉપર અત્યારે સ્ટોક 2420 ને ઉપર નવા હાઈઝ બનાવી રહ્યો છે અને અચાનક જ શાર્પ બાઉન્સ જોવા મળી રહ્યો છે. વીકલી બેઝિસ પર હજુ પણ નેગેટિવ છે સ્ટોક. અચાનક સારું બાઇંગ આવ્યું છે. ઇન્ડેક્સને મે બી સપોર્ટ આપવા માટે સ્ટોક આગળ આવી રહ્યો છે. મેમ યસ, ડેલી ચાર્ટ પર દેખાઈ રહ્યું છે કે એણે એક બાઉન્સ બેક આપ્યું, પણ એક અત્યારે ઇમ્પોર્ટન્ટ લેવલ છે 2420નું. બસ ત્યાં હોલ્ડ થાય અને પછી તો સ્ટોક તમને 2450-2460 સુધીના લેવલ અપસાઇડ દેખાડી શકે. પણ 2460 પછી તમારે એક કોશિયસ એનું મૂવમેન્ટ ચેક કરવું પડશે ફોર ફર્ધર અપસાઇડ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. સરસ બાઇંગ આવ્યું. જુઓ ફટાફટ આપણે મોમેન્ટમ આવી છે. નિફ્ટીની અંદર એક સ્પર્ટ આવ્યો છે બાઇંગનો અત્યારે ફિલહાલ, અને 25,850 એટલે કે ડેઝ હાઈ નવા આપણે બનાવી દીધા. અચાનક જ એક જબરદસ્ત બાઇંગ આવ્યું છે અને તે બાદની સારી તેજી અત્યારે મોમેન્ટમ કન્ટિન્યુ થઈ રહ્યું છે. બેંક નિફ્ટી હજુ પણ મચક નથી આપી રહ્યો, બટ નિફ્ટીની અંદર સારું બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે, જેમાં ઓટો સ્ટોક્સે સારું યોગદાન આપ્યું છે. આજે નિફ્ટી ઓટો અત્યારે ફિલહાલ 2% વધુની તેજી બતાવી રહ્યો છે અને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં પણ તમે જોવા જાઓ તો ઓટો સ્ટોક્સનું યોગદાન જે છે તે વધુ સારું જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ જો સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો સારી મજબૂતી તમને જોવા મળી રહી છે. M&Mમાં 0.5% વધુની ખરીદદારી આવી છે. ત્યારબાદ તમે જુઓ બજાજ ઓટોમાં પણ થોડું રિએક્શન હતું. આ સિવાય તમે નજર કરો અહીંયાથી ખાસ અન્ય સ્ટોક્સ છે, આ બધા તળિયેથી રિકવર થયા છે અચાનક. ઇવન આઈશર મોટર્સ ફ્લેટ ટુ પોઝિટિવ છે, બટ તળિયેથી રિકવર થયો છે, જેને કારણે થઈને એક સારું મજબૂતીનો સંકેત બની રહ્યો છે. નિફ્ટી ઓટો પહેલાં તો કે સર તમારા પાસે લાવીએ. સારી રિએક્શન માર્કેટે પણ આપી છે, મજબૂતી રિકવરી બતાવવાની કોશિશ, અને નિફ્ટી ઓટોનું યોગદાન અહીંયા જરૂર જોવા મળી રહ્યું છે આજે. વેલ, ડેફિનેટલી જીએસટી કટ થયા પછી ઓટો સ્ટોકની વાત કરીએ તો એક સારી એવી રેલી આપણને ઓટો કાઉન્ટર્સમાં મળી છે. ટુ વ્હીલર ફોર વ્હીલર બંને લેવલ પર જોવા જઈએ તો સારી એવી રેલી આપણને નિફ્ટી ઓટો બતાવી છે. એમાં તમે જુઓ M&M છે, મારુતિ છે, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, દરેક લેવલ પર આપણને સારી મુવમેન્ટમ જ અહીંયા જોવા મળી રહી છે. એટલે વ્યૂ મારો અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અત્યારે નિફ્ટી ઓટોની વાત કરીએ, લેવલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે 27,532ના લેવલ પર 1.5%ના ગેઇનિંગ મોમેન્ટમ સાથે નિફ્ટી ઓટો ટ્રેડ કરી રહી છે. મને લાગે છે કે હજુ પણ સારા એવા લેવલ આવનારા દિવસોમાં નિફ્ટી ઓટોમાં આપણને જોવા મળી શકે છે, એમાં કોઈ બેમત નથી. અને વ્યૂ ડેફિનેટલી આ લેવલ પર પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. સ્ટોક સ્પેસિફિક અત્યારે વાત કરીએ તો એક સારી મોમેન્ટમમાં આપણને જોવા મળી છે ને. આજે ટાટા મોટર્સનું જે કમર્શિયલ વ્હીકલ છે એનું પણ લિસ્ટિંગ આપણને આજના દિવસમાં જોવા મળશે, તો એની પણ ઇમ્પેક્ટ ઓવરઓલ ટાટા મોટર્સના સ્ટોકમાં જોવા મળશે. કોઈ પર્ટિક્યુલર સ્ટોકની વાત કરીએ અત્યારે તો મારુતિ સુઝુકી પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. 15,623 પાસઠ ટ્રેડ કરે છે. રિસન્ટનો જે બોટમ છે 15,260 એટલે 15,250નું એક એસેટ મેન્ટેન કરીને પ્રેઝન્ટ લેવલ પર નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે
910 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 16,400 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ છે ઓટો કાઉન્ટર્સની પોઝિટિવ સાઇડનો છે, મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો નિફ્ટી ઓટો માટેનો વ્યૂ અહીંયાથી ખાસ અચાનક જ બાઇંગ આવ્યું છે જે માર્કેટમાં, તેમાં ઓટો સેક્ટર, આઈટી સેક્ટર બે બહુ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે, જેને કારણે સારું રિએક્શન અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યું છે. ઓબ્વિયસલી ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનું પણ યોગદાન, એમાં પણ રિલાયન્સની આપણે વાત કરી લઈએ. જાગૃતિ મેમ, સરસ મોમેન્ટમ 1500 ને ઉપર આજે સ્ટોક નીકળી ગયો છે. ગઈકાલનો ક્લોઝ હતો 1493. મતલબ કે જે રિસેન્ટ સ્વિંગ અપવર્ડ્સ આવ્યો તેમાં આજે જો આપણે કહી શકીએ કે 1500 ને ઉપરનો ક્લોઝ આપી દઈએ છીએ તો એ બહુ મોટી અચીવમેન્ટ ગણાશે રિલાયન્સ માટે થઈને. કઈ રીતે જુઓ છો જાગૃતિ મેમ? યસ, રિલાયન્સનો ચાર્ટ બહુ જ લાઈક અટ્રેક્ટિવ હતો. Yes. 1450ના લેવલ પછી તો નોનસ્ટોપ જ એની અંદર તમે મુવમેન્ટ જોવા મળી રહી છે અને એક ડિપ પણ આપી એણે 1480-85ની આસપાસ. હવે સ્ટોકમાં લાઈક આજનો જો હાઈ એ હોલ્ડ કરી લે તો પછી સ્ટોકમાં 1550ની લેવલ 1550નું લેવલ પાછું જોવા તમને મળી શકે અને એની ઉપર પછી હોલ્ડ કરે તો 1608 સુધીના લેવલ્સ પણ પાછા તમે જોઈ શકો છો. તો ઇટ્સ અ બાય ઓન ડિપ સ્ટ્રેટેજી ઇન રિલાયન્સ. તો કોઈ બી ડિપ તમને મળે કાં પછી સ્ટોક આજના ક્લોઝિંગ ઉપર આજના જે અત્યારનો હાઈ છે 1513ની ઉપર જો હોલ્ડ કરવા માંડે તો તમે આની અંદર નવું બાય ઇનિશિએટ કરી શકો છો. ઓકે, આ સાથે જ આપણે જે નવા લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા, સારું લિસ્ટિંગ થઈ રહ્યું છે. ગ્રો 12%ની તેજી એનએસસી પર અને 14%ની તેજી તમને અથવા તો કહો કે પ્રીમિયમ લિસ્ટિંગ થઈ રહ્યું છે. એટલા માટે 14%નું પ્રીમિયમ તમને બીએસસી પર મળી રહ્યું છે, 12%નું પ્રીમિયમ તમને એનએસસી પર મળી રહ્યું છે. સારા લિસ્ટિંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીની વાત ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ કે સર, એટલે આઈપીઓ નોટ્સ પ્રમાણે જે તમારું ઇનપુટ હતું ગ્રોનું જે લિસ્ટિંગ થઈ રહ્યું છે તે બાદ પ્રોફિટ બુક કરીએ ન કરીએ એ તમે પણ સાથે સાથે સમજાવી દો. વેલ, પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ નથી અત્યારે. થોડું વેઇટ એન્ડ વોચ કરો ગ્રો. અને અત્યારે 112ના લેવલ પર લિસ્ટિંગ થઈ રહ્યું છે અને લિસ્ટિંગની સાથે સાથે જ 70,000 કરોડની માર્કેટ કેપ અત્યારે ગ્રોની બની ગઈ છે. વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. થોડુંક વેઇટ એન્ડ વોચ કરો, થોડુંક સ્ટોકને સ્ટેબલ થવા દો, પછી એક આપણને સારી મોમેન્ટમ ઉપરની તરફ જોવા મળી શકે છે. વ્યૂ અત્યારે જે આપી આઈપીઓમાં જે શેર્સ લાગ્યા છે એમાં અત્યારે પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો લોંગ ટર્મના વ્યૂ હિસાબે અહીંયા પરિસ્થિતિ હોલ્ડ કરી રાખવાની, પરંતુ જો પ્રોફિટ બુકિંગ જેમને કરવું હોય તેમને પણ અહીંયા એક મોકો જરૂર મળી રહ્યો છે. અત્યારે 14% બીએસસી પર અને એનએસસી પર તમે જુઓ તો તમને જોવા મળશે અત્યારે ફિલહાલ 12% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થઈ રહ્યું છે. નિફ્ટીએ બાય ધ વે નવા હાઈઝ બનાવી દીધા. 25,856નો સંકેત તમને હવે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં પણ નજર કરો, 84,500ને નજીક પહોંચવા આવી રહ્યા છીએ. બેંક નિફ્ટી જેની પાસેથી એક્સપેક્ટેશન હતી ધીરે ધીરે કોશિશ કરી રહ્યું છે અહીંયાથી બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ ડેઝ હાઈને નજીક પહોંચવા માટેની. તો આ સ્થિતિ પર પણ તમે નજર જરૂરથી રાખો. આગળ વધીએ અને હવે બીજા સ્ટોક્સ બેઝિકલી જે આજના દિવસે હાઇલાઇટ બની રહ્યા છે. જાગૃતિ મેમ, એક થર્મેક્સ તમારા સાથે ડિસ્કસ કરીશું. રિઝલ્ટ્સ આવ્યા હતા અને રિઝલ્ટ્સ ઓબ્વિયસલી સારા નથી આવ્યા. 4% પનિશમેન્ટ સ્ટોકને આજે મળી ચૂકી છે. બાય ડિપ્સ કરશો કે કેમ? કેમ કે 3,000ના બહુ મહત્વના થ્રેશોલ્ડને નજીક પહોંચી ચૂક્યો છે થર્મેક્સ. ના, સ્ટોકમાં વીકનેસ હજી લાગી રહી છે અને સ્ટોક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ સુધી તો પહોંચ્યો છે પણ હજી પણ આની અંદર ડિપ 3051 ચાલી રહ્યો છે. તો 3000 સુધીના લેવલ્સ પાછા જોઈ શકે, એટલે આમાં અત્યારે કોઈ બાયની સલાહ નહીં રહે. ઓકે, ખરીદવાની સલાહ નથી કમ્પ્લીટલી. અત્યારે ફિલહાલ અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર તમારે રાખવાની રહેશે. અન્ય તેજીના સ્ટોક્સ પર એક વખત નજર કરી લઈએ. એક BLS ઇન્ટરનેશનલ સારું રિએક્શન આપી રહ્યો છે કે સર 5% ઉપર જે સ્ટોક BLS ઇન્ટરનેશનલ આપણે જાણીએ છીએ વચ્ચે સમાચારોના બેસિસ પર એક ઘટાડો સતત આવેલો હતો. ફાઇનલી એક બાઇંગ સ્પોટ આવ્યું છે. કઈ રીતે જોઈએ આ સ્ટોકને? વેલ, 326 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 305ના એસએલની સાથે અત્યારે 326 પાસે છે. 305નો એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 342નો પહેલો ટાર્ગેટ અને 342 જો બ્રેક કરે તો 368નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 305ના એસએલની સાથે પોઝિશન ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. તો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું BLS ઇન્ટરનેશનલ. કે સર, માર્કેટની થીમ રહી છે જ્યારે તેજી આવવાની હોય ને ત્યારે ગ્રુપ ઓફ કંપનીના સ્ટોક્સમાં સારી તેજી હોય છે. મેં તમને હમણાં યાદ હશે કે થોડી વાર પહેલાં મેં અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરી હતી. અદાણી ગ્રીન છે,
મતલબ કે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં એક બાઇંગ સ્પોટ આવ્યો છે અચાનક જ, અને એ નવો જે ફ્લો આવ્યો તેને માર્કેટનો પણ સપોર્ટ મળી રહ્યો છે. 1+1 કરી લઈએ સર તેજી માટે? વેલ વાત સાચી છે. જ્યારે માર્કેટમાં મોમેન્ટમ હોય છે ત્યારે એમાં અદાણી સ્ટોકને ડાયરેક્ટ બેનિફિટ થતો હોય છે, એમાં કોઈ બેમત નથી. આપણે પહેલા પણ જોયું છે ને આગળ બી જોઈશું. બટ પર્ટિક્યુલર સ્ટોકની વાત કરીએ તો એનો અદાણી ગ્રીન છે કે અદાણી પોર્ટ છે કે જેટલા પણ અદાણી કાઉન્ટરની વાત કરીએ એમાં અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે નો ડાઉટ પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, જે વ્યૂ અત્યારે બની રહ્યો છે એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. અને જો નવી ખરીદારી કરીને ચાલવું હોય તો ડેફિનેટલી અદાણી એનર્જી અત્યારે આ લેવલ પર ઘણો સારો લાગી રહ્યો છે. કેમ કે તમે જુઓ કે હિડનબર્ગના આક્ષેપ પછી જે આપણને સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો અને એના પછી સ્ટોક જે ટાઈમ બેઝ કરેક્શનમાં ગયો છે, મને એવું લાગે છે ક્યાંકથી ક્યાંક હવે આ ટાઈમ બેઝ કરેક્શન પૂરું થઈ શકે છે. કાઉન્ટરમાં અત્યારે 1075 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. એસએલ થોડોક ઊંચો આવશે, 1000ના લેવલ પર એસએલ આવશે. અત્યારે 1075 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. બટ મને એવું લાગે છે કે ઘણી સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. વ્યૂની વાત કરીએ તો 1135 પહેલો છે ટાર્ગેટ, અને 1135 જો બ્રેક કરે 1225 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં આવતા જોવા મળી શકે. ડેફિનેટલી અદાણી ગ્રીન પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો રહેશે. અને અદાણીનો એક બીજો સ્ટોક છે અદાણી પોર્ટ, જે ડાયરેક્ટલી નિફ્ટી 50માં છે, એમાં પણ અત્યારે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 1492 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. 1430ના એસએલની સાથે અત્યારે અહીંયા પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરી લઈએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, પહેલો ટાર્ગેટ 1540નો આપણને જોવા મળી શકે છે. 1540 જો બ્રેક કરે તો 1616 સુધીના પણ લેવલ એસા ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. ઓવરઓલ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે અદાણી કાઉન્ટર્સમાં. અદાણીના સ્ટોક્સમાં વ્યૂ ઓવરઓલ પોઝિટિવ નજર રાખવાની રહેશે. જાગૃતિ મેમ, તમારા પાસે લાવું એક સ્મોલ કેપ કાઉન્ટર પરાગ મિલ્ક ફૂડ્સ. નજર કરો, એક વખત 14.5% બમ્પર તેજી આજે આવી છે સ્ટોકમાં. 320ના લોથી 363ના હાઈ, જબરદસ્ત રેન્જ બની છે. સારો એવો તેજીનો બાઇંગનો કહેવાય કે આજના દિવસે એક ઇન્ડિકેશન થયું છે. મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે કે કેમ, એ મોટો સવાલ બને. પરાગ મિલ્ક ફૂડ એક ફંડામેન્ટલી અમારી પિક પહેલેથી રહેલી છે. લિસ્ટિંગ પછી અમે આને વારે ઘડીએ પિક કરેલો જ છે, અને સ્ટોક અમે 250ના લેવલથી અમારા ક્લાયન્ટ્સને પણ આપેલો છે. અને વી આર એક્સપેક્ટિંગ કે જો આ લેવલ હોલ્ડ થઈ જશે 360નું, તો પણ હજી મુવમેન્ટ અપસાઇડ કન્ટિન્યુ રહી શકે છે. ફંડામેન્ટલી કંપની ઘણી સ્ટ્રોંગ છે, પ્રોડક્ટ્સ એના બહુ ફેમસ છે. સો 434 અને એની ઉપર 534 સુધીના લેવલ્સ વી આર એક્સપેક્ટિંગ. પણ હા, એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે છે કે જો સ્ટોક તમારે પોર્ટફોલિયો પિક તરીકે પિક કરવો હોય તો 314 310 સુધીના ડિપની વેઇટ કરો, અને પછી આ સ્ટોકમાં તમે ફરી એક બાઇંગ કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. વધુ એક સ્મોલ કેપ કાઉન્ટર ડિસ્કસ કરવાનું મન થાય છે કે સર તમારા પાસે લાવું IOL કેમિકલ્સ. IOL કેમિકલ્સમાં 100નો મહત્વનો લેવલ સ્પર્શવાની કોશિશ ચાલી રહી છે. આજે 14%, 12% આસપાસની તેજી છે અત્યારે ફિલહાલ સ્ટોક બહુ જ સરસ મજબૂતીમાં. 100નું લેવલ કેટલું મહત્વનું રહેશે, અને 100ના લેવલને ઉપર સોનું થઈ જશે કે કેમ, એ પણ થોડું સમજી લઈએ. વેલ ડેફિનેટલી 11% સ્ટોક ઉપર છે. 100 ડેઝ MA જે આવી રહ્યો છે 98.30ની અરાઉન્ડ આવી રહ્યો છે. 100 ડેઝ MA ની ઉપર સ્ટોક અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. જો સ્ટોક આજના દિવસમાં 98.30ની ઉપર સસ્ટેન થાય છે તો પછી સારી એવી રેલી આપણે કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે, જેમાં 110 જો બ્રેક કરે 121 સુધીના પણ લેવલ આપણે આમાં આવતા જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. બટ આજના દિવસમાં ફ્રેશ ખરીદારી આજે આપણે નહીં કરીએ. આજે એક ક્લોઝિંગ બેસિસ પર કન્ફર્મેશનની રાહ જોઈશું 98.30ના લેવલ ઉપર. જો આવે છે તો પછી કાલે ખરીદારી કરીને ચાલી શકીએ. ઓકે, જો આજે પછી વધારે ખરીદારી સારી આવે તો પછી આપણે આવતીકાલે વધુ એક્શન ફોલોઅપ મૂવમેન્ટ પર નજર રાખવાની સલાહ સર તરફથી બેઝિકલી બની રહી છે, તો તે અહીંયાથી ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. જરા સેક્ટોરિયલ અપડેટ જોઈ લઈએ. સરસ મોમેન્ટમ છે. કેપિટલ માર્કેટ્સ, ઓટો આપણે વાત કરી લીધી, આઈટીની વાત કરી લીધી, સરકારી બેંક્સમાં થોડું બાઇંગ આવેલું છે. જાગૃતિ મેમ, નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ એક વખત થોડું સમજાવી દો છેલ્લે, કઈ રીતે જુઓ છો, સંકેત શું બની રહ્યા છે આજના બાઇંગ બાદ? ઓવરઓલ નિફ્ટી PSU સેક્ટર પોઝિટિવ જ છે.
થોડુંક ઠંડુ પડ્યું હતું હમણાં થોડા દિવસથી, પણ અમે આની અંદર હજી અપસાઇડ મુવમેન્ટ એક્સપેક્ટ કરીએ જ છે. જો તમે સ્ટોક્સની વાત કરો તો સ્ટોક્સમાં તમે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, આ બધા સ્ટોકમાં મોમેન્ટમ જોઈ શકો છો. અને ઇન્ડેક્સની વાત કરીએ તો સૌથી મોટા ચાર્ટમાં, જેમ કે મંથલી ચાર્ટની વાત કરીએ તો એની અંદર એક ફ્લેગ પેટર્ન બનેલી છે. સો એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે હજી આ પર્ટિક્યુલર સેક્ટરમાં રેલી ઘણી સારી એવી પેન્ડિંગ છે. સો તમે PSU સેક્ટરમાં 10,000 સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકો છો. એટલે કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, આ બધા સ્ટોક તમે ફોકસમાં રાખીશું. ક્લિયરલી. સો આ સરકારી બેંક્સ છે, બધા પર નજર રાખવાની રહેશે. આ સાથે જ સમય ગયો છે રજા લેવાનો. જાગૃતિ મેમ, જેટલી પણ આપણે ચર્ચા કરી, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ, આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાંથી અમારી જોડે કોઈ પર્સનલ બાઇંગ નથી. ક્લાયન્ટ્સ જોડે આમાંથી ઘણા સ્ટોક સજેસ્ટ કરેલા હોઈ શકે અમારા. કોઈ પણ પોઝિશન લેતા પહેલાં ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેજો. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. બિલકુલ. આપણે કુનાલ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. વેલ, જે પણ સ્ટોકની આજે આપણે ચર્ચા કરી છે, જે સ્ટોક પર આજે આપણે રિકમેન્ડેશન આપ્યું છે, એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. ઠીક છે સર. અને જાગૃતિ મેમ, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. સરસ મોમેન્ટમ યથાવત છે. ડેઝ હાઈને નજીક કારોબાર અત્યારે પણ માર્કેટ્સ કરી રહ્યા છે. ઇનફેક્ટ નવા હાઈ બન્યા 25,860ના. 25,800નો થ્રેશોલ્ડ જ્યાં સુધી હોલ્ડ કરી રાખે છે માર્કેટ્સ, ત્યાં સુધી વધારે કોઈ પ્રોબ્લેમ્સ અત્યારે તો જોવા મળી રહ્યા નથી. કેમ કે ગઈકાલનો ગેપ જે છે તે 600 મતલબ કે 700 નીચે 694નો છે. તો અચાનક કોઈ એવી મોમેન્ટમ તો નથી આવી જતી ને, બસ એ ધ્યાન રાખવાનું. બાકી ઓવરઓલ ટ્રેન્ડ તો અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સનો પોઝિટિવ જ છે. બસ આજે બેંક નિફ્ટી ફરી એકવાર, અને આ 2 દિવસ પહેલાં પણ એવું થયું હતું કે 2 દિવસ પહેલાં પણ બેંક નિફ્ટીએ 7 નહોતો આપ્યો અને આજે પણ નથી આપેલું. તો એવું કોઈ ચિંતાનું કારણ તો નથી ને, બસ તે આપણે ખાસ સમજવાનું રહેશે. આ સાથે જ આજના આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.